ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે કરણે ભજ ગોવિંદમ. તો દર શુક્રવારે મેમનગર ગુરુકુળ ખાતે યુવક સભાનું સત્સંગનું આયોજન હોય છે રાત્રે 9 વાગે. એમાં યોગાનો યોગ આ શુક્રવાર જ્ઞાન સત્રની વચ્ચે આવ્યો એટલે યથાવત સભા રાખી છે. અને આ શુક્રવારથી જ ભજ ગોવિંદમ સ્તોત્ર ઉપર પ્રવચનમાળા શરૂ કરીએ છીએ. આજે પહેલા શ્લોક ઉપર જે કાંઈ થોડું અનુકૂળ આવશે એ કહેવાશે. આ ભજગોવિંદમ સ્તોત્ર એ એક રીતે પ્રસાદીનું છે, કારણ કે પ્રથમના 42મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ સ્તોત્રને યાદ કર્યું છે. ત્યાં શંકરાચાર્યને પણ યાદ કર્યા છે. સ્તોત્ર બહુ ઉત્તમ છે. આપણે ભગવાનમાં જોડાઈએ, ભગવાનનું ભજન કરતા થઈએ એવો ઉત્તમ બોધ આ સ્તોત્રમાં છે. અને મૂળ વાત તો એ છે કે આપણે તો સત્સંગ કરવો છે, એના માટે માધ્યમ જોઈએ. પછી ગમે તે માધ્યમ હોય, પણ માધ્યમ બધાને ભાવે એવું હોય તો વધારે સારું પડે. આ સ્તોત્ર બધાને ભાવે અને ફાવે એવું છે. હવે એના વિશે હું કંઈ કહું એ પહેલાં થોડીક બીજી વાત જે પાયાની છે અને ભૂમિકા છે, થોડી બહુ ધ્યાનથી સાંભળજો. બધાને રસ આવે એવું હું માનતો નથી. ધ્યાન રાખે ને સમજે તો આવે. એ થોડી વાર એવું ચાલશે, પછી કંઈ બહુ જાજુ નહીં, લાંબુ ચાલે, પછી બીજી વાતો આવશે. આપણે હિન્દુઓને માટે મુખ્ય ગ્રંથ છે એ વેદ છે. વેદ એ હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે. પણ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને વચ્ચે થોડી સમાનતા છે. વિચિત્ર વાત છે, પણ સમાનતા છે. શસ્ત્ર અને શાસ્ત્ર એને થોડી સમાનતા છે. શસ્ત્ર અને શાસ્ત્ર સમાનતા એ છે કે તારે પણ ખરું, મારે પણ ખરું. જેવી રીતે શસ્ત્ર છે એ બંદૂક, તલવાર, બોમ્બ વગેરે હથિયારો એ સૈનિકના હાથમાં હોય તો આપણું રક્ષણ કરે, અને ત્રાસવાદીઓના હાથમાં હોય તો આપણો વિનાશ કરે. વસ્તુ એકની એક છે. એવું જ શાસ્ત્રનું છે. વેદાદિક શાસ્ત્ર જો સત્પુરુષના હાથમાં હોય તો એ પરમ કલ્યાણકારી છે. કારણ શું કે સત્પુરુષ છે એ વેદાદિક શાસ્ત્રને જે કહેવું છે એ જ લોકો આગળ કથા દ્વારા મૂકે છે, એટલે લોકોનું પરમ કલ્યાણ થાય છે. પણ જે દુર્જન પુરુષો છે એના હાથમાં જો વેદાદિક શાસ્ત્ર છે તો શાસ્ત્રને જે કહેવું છે એ એક બાજુ હડસેલી દે છે, અને પોતાનું જે કંઈ પાપ છે, પોતાને જે અધર્મમાં રુચિ છે, ખોટું કરવાની જે એની વૃત્તિ છે, ભોગ પોષવાની જે એની દાનત છે, એ પાપને, અધર્મને લોકો અધર્મ ન ગણે એવી રીતે વેદાદિક શાસ્ત્રોને લોકો આગળ મૂકે છે. શાસ્ત્રના અર્થ અવળા કરીને ગોઠવીને સમાજ આગળ મૂકે, જેથી કરીને લોકો એના અધર્મને, પાપને પણ ધર્મ ગણતા થઈ જાય. અને આવું થાય ત્યારે સમાજનું અધઃપતન થાય છે. દરેક કાળમાં આવું થતું આવ્યું છે. એવું જ વેદ સાથે થયું. ક્યારે થયું? કે જ્યારે પૃથ્વી પરથી ભગવાન શ્રી કૃષ્ણ અને વ્યાસજી અંતર્ધાન થયા
પછી ધીમે ધીમે જે રાજસી તામસી લોકો હતા, એટલે કે જે ભોગ પ્રિય હતા, એટલે કે જે માંસાહારી પ્રિય લોકો હતા, માંસાહાર પ્રિય લોકો હતા, એમણે વેદનો આધાર બતાવીને હિંસાત્મક યજ્ઞોનું ખૂબ પ્રવર્તન કર્યું. તમારે સુખી થવું છે, તમારે સંપત્તિ જોઈએ છે, તમારે સામ્રાજ્ય જોઈએ છે, તમારે પુત્રાદિક જોઈએ છે, તમારે દુઃખ ટાળવું છે, કે મર્યા પછી તમારે સ્વર્ગમાં જવું છે, તો અમુક અમુક પ્રકારના પશુઓને અમુક અમુક પ્રકારના યજ્ઞમાં હોમીને હોમ કરો, યજ્ઞ કરો, એટલે તમારી બધી ઈચ્છા પૂરી થાય. લોકોને તો આવું જ જોઈએ છે. दुनिया झुकती है झुकाने वाला चाहिए, गतानुगति को लोक, જેમ વાળો એમ વળી જાય. એટલે સમાજમાં, એટલે ભારતમાં હિંસાત્મક યજ્ઞોનો પ્રચુર માત્રામાં પ્રચાર થયો. જ્યાં જુઓ ત્યાં પ્રતિદિન સેંકડો ને હજારો નિર્દોષ પશુઓના બલિદાન યજ્ઞમાં અપાય. આકાશના ચિત્કારોથી ગુંજે. કોઈ પણ સાત્વિક માણસને એ મૂંગા પશુઓનો ચિત્કાર પસંદ પડે નહીં. પણ હવે વેદનો આધાર લઈ લઈને લોકો, અને યજ્ઞો કરાવનારા પણ બધા પ્રકાંડ વિદ્વાનો, સાત્વિક ભગવત ભક્તિની ઉપાસના તો ક્યાંક રહી સહી લોકો પાસે રહી. કલ્પના કરો કે ભારત કેવો હશે, કે હિંસામય યજ્ઞોથી ભરપૂર પ્રજા હોય. એ વખતે ભગવાન બુદ્ધનું પૃથ્વી ઉપર ભારતમાં અવતરણ થયું. પ્રકૃતિ મહાપુરુષો અને ભગવાનને અવતાર ધારણ કરવા મજબૂર કરતી હોય છે. ભગવાન બુદ્ધ પ્રજ્ઞા આશય હતો હિંસાત્મક યજ્ઞોને બંધ કરવા. પણ સીધા એને જો કહેવા જાય તો મેજોરિટી કંઈ માને નહીં. એટલે બુદ્ધ ભગવાને બહુ સલુકાઈથી કામ લીધું. એમણે લોકોની સાથે આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક, મોક્ષ, લોકાંતર એની કોઈ વાત જ કરી નહીં, કોઈ ઉલ્લેખ જ નહીં કરવાનો, એ વિષયોને સ્પર્શ જ નહીં કરવાનો. સીધું લોકોને એમ પૂછે, તમારે સુખી થવું છે? કોને નથી થવું? લોકો કે હા અમારે સુખી થવું છે. જો તમારે સુખી થવું હોય તો તમારી વાસના ઘટાડો. વાસના ઘટાડવા માટે તમે તમારી જાતને ઓળખો. નો થાય સેલ્ફ. તમારી જાતને ઓળખો, તમારા મનને ઓળખો. તમારી જાત અને મનને ઓળખવા માટે તમે અંતર્મુખ થાવ, આંખો મીચો, અંતર્મુખ થાવ. અંતર્મુખ થવા માટે તમે વિપશ્ચનાદિક ધ્યાન કરો. જોજો કેવી સલુકાઈથી લઈ જાય છે. તમે વિપશ્ચનાદિક ધ્યાન કરો. આ રીતે લોકોને કામ, ક્રોધ, લોભ આદિ વાસના આદિ જે વિકારો છે એના ઉપર જ વાત કરવાની, એનો જ પરિચય આપવાનો અને એનાથી પાછા વળવાની વાત કરવાની. પણ ભૂલે ચૂકી ક્યાંય વેદાદિક શાસ્ત્રોનું કોટેશન ટાંકવાનું જ નહીં, કે ફલાણા વેદમાં આમ કહ્યું છે, ફલાણી શ્રુતિ આમ બોલે છે, ફલાણું શાસ્ત્ર આમ કહે છે, ફલાણો ઋષિ આમ કહે છે. કશું અડવાનું જ નહીં. ભૂલે ચૂકે કોઈનું ટાંકવાનું નહીં. આ રીતે જે લોકોની વેદ સાથે પકડ હતી એ પકડ ઢીલી કરી નાખી. અને વેદ સાથેની પકડ ઢીલી થઈ એટલે હિંસાત્મક યજ્ઞો ઢીલા પડવા માંડ્યા. અને બુદ્ધ ભગવાને એવો પ્રભાવ ફેલાવ્યો કે લોકો વેદને છોડીને, વેદ ધર્મને છોડીને બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, હજારો લોકો બુદ્ધને શરણે થવા લાગ્યા.
સલુકાઈથી લોકોની વેદમાંથી શ્રદ્ધા તોડી નાખી. બહુ બુદ્ધિપૂર્વક કામ કર્યું. નામ જ બુદ્ધ છે તો. અને જોત જોતામાં ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થઈ ગયો. વેદ ધર્મ ધીમે ધીમે છૂટતો ગયો. ભગવાન બુદ્ધ દેહ છોડીને ચાલ્યા ગયા. એના પછી બૌદ્ધ ધર્મ અત્યંત વિસ્તાર પામ્યો. જોત જોતામાં રાજ્યાશ્રીઓ પણ મળ્યા. મોટા મોટા મહારાજાઓ બધા જ બુદ્ધના સંઘને શરણે થવા લાગ્યા. અને રાજા શરણે થાય એટલે પ્રજા તો થાય જ. પૂરા ભારતમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત થઈ ગયો. એટલું નહીં ભાઈ, પૂરી પૃથ્વીના અડધા ગોળા ઉપર બૌદ્ધ ધર્મ છાયો. ચીનમાં, તિબેટમાં, બર્મામાં, કંબોડિયામાં, જાપાનમાં, શ્રીલંકામાં, ઠેક ઠેકાણે કેટલા નામ ગણ્યા. 50% પૃથ્વીના પડ ઉપર બૌદ્ધ ધર્મ વ્યાપ્ત થઈ ગયો. તો આટલો બધો વ્યાપ્ત થઈ જાય તેમાં મને તમને શું વાંધો છો ન થતો? પણ સમજવાનું એ છે કે એ બૌદ્ધ ધર્મ વ્યાપ્ત થયો એ કેવો હતો અને અત્યારે જે છે એ પણ કેવો છે. બે એક જ છે, પણ કેવો હતો ભારતમાં બૌદ્ધ ધર્મ જે પૂરા ભારતમાં હતો એ કેવો હતો? વૈદિક ઉપાસના કરવા વાળા બહુ થોડા લોકો બચ્યા. થોડું ધ્યાનથી સાંભળો, બૌદ્ધ ધર્મ કેવો હતો. ભગવાન બુદ્ધે આપણે કહ્યું એમ કોઈ આત્મા પરમાત્માના વિષયને ટચ ન કર્યો. છતાંય લોકો તો બહુ વિચિત્ર પ્રાણી છે. એટલે ભગવાન બુદ્ધને સીધા ચાલે પ્રભુ આત્મા કેવો છે, આત્મા છે કે નહીં, ઈશ્વર કેવો છે, ઈશ્વર છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં, નરક છે કે નહીં, પરલોક છે કે નહીં, મોક્ષ શું છે, મર્યા પછી શું છે, આવી બધી વાતો કરે. ભગવાન બુદ્ધ પ્રગલ્ભ મૂર્તિ વાતો સાંભળે, અર્ધ નીચેલી આંખોથી એને જુએ, કરુણા વરસાવે, મૌન તદ્દન બોલે જ નહીં. પેલો થાકીને જતો રહે. અને બહુ કોઈ વળી એવો હોય અને નિકટનો હોય ને વળી એ પ્રશ્ન પૂછે તોય મૌન રહે, પણ છતાંય બહુ વળી મોઢામાં આંગળી નાખીને, મતલબ કે બહુ પીછે પડે અને પછી બોલવાનું થાય તોય સ્પષ્ટ કોઈ વાત નહીં. બહુ કહેવાનું થાય એટલું કે ભાઈ આ પ્રશ્નોના ઉત્તર કરતા પહેલા તું શાંત થા. ડોળાયેલું પાણી હોય એમાં તમે જોશો તો તમારું કાંઈ પ્રતિબિંબ દેખાવાનું નથી. પાણી સ્વચ્છ થઈ જાય તો તમને બધું દેખાશે. શું કરવાને પછી પૂછવા જેવું કાંઈ નહીં રહે. માટે તું શાંત થા, અને શાંત થવા માટે અંતર્મુખ થા. અંતર્મુખ થવા માટે વિપશ્ચના ધ્યાન કરતો થઈ જા. 5 વર્ષ મૌન રહે, 2 વર્ષ મૌન રહે, 1 વર્ષ સ્મશાનમાં રહીને રહે, આવું બધું ગોઠવી દે. પણ પેલા વિષયનો બહુ સ્પર્શ કરે નહીં. બહુ વળી પાછળ લાગે તો વળી પાછો નવો કંઈક એવો જવાબ આપે કે ભાઈ હરણ હોય ને એને બાણ લાગ્યું હોય તો એ બાણને ખેંચીને કાઢી લેવું, ઈલાજ કરવો એ પહેલો ધર્મ છે. હવે એ બાણ ક્યાંથી આવ્યું ને કોણે માર્યું ને કેટલે અંતરેથી માર્યું ને કઈ દિશામાંથી માર્યું ને બાણ કઈ લાકડાનું છે ને કેવું ફણું છે ને એમાં શું લગાડ્યું છે ને મારનારો કઈ જાતિનો છે ને શા માટે માર્યું ને શું કામ બનાવ્યું, એ પ્રશ્નોમાં પડે એને. હા, એટલે તમે બાણ ખેંચું લેવું એ પેલો ધર્મ છે. એટલે તને કામ ક્રોધ નડે છે એ બાણ ખેંચી લે, બાકી જગત કોણે બનાવ્યું ને એ બધું ક્યાંથી આવ્યું ને હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું એ પ્રશ્નો રહેવા દે ને. અડે જ નહીં. એમાં મર્મ છે. આપણે નાને મુખે મોટી વાત કરવા જઈએ તો બહુ ઓલી લાગે, પણ મહાવીર સ્વામીએ પણ સલુકાઈ કરેલી છે. એમણે સ્યાદવાદ આપ્યો છે. આ પણ માર્ગ હોય, આમ પણ હોય, આમ પણ હોય, આમ પણ હોય, પણ પછીના જે હોય છે એ જે કરે છે એમાં કમાલ હોય છે. એમ ભગવાન બુદ્ધ તો કઈ બોલ્યા જ નહોતા. સ્પષ્ટપણે એમ કહ્યું જ નહોતું કે ઈશ્વર નથી. સ્પષ્ટપણે કહ્યું જ નહોતું કે વેદ નથી કે ખોટા છે, લોક પરલોક નથી કે એવું કઈ કહ્યું જ નહોતું. પણ મૌન રહ્યા ને કામ કર્યું ને ગયા. પછી જે બધા આચાર્યો થયા એમના અનુયાયીઓ એ બધા પ્રકાંડ વિદ્વાનો, ભયંકર બુદ્ધિશાળી, ચાવી જાય ભલભુલાને એવા
બ્રિલિયન્ટ પુરુષો બધા, જીહવાગ્રે શાસ્ત્રો હોય એવા. એમણે ભગવાન બુદ્ધનું પછી જે કાંઈ સાહિત્ય, જે વાણી હતું એને સંકલિત કર્યું. બૌદ્ધ ધર્મ છે એનું સ્વરૂપ આપ્યું, એને લિપિબદ્ધ કર્યું, એની ફિલોસોફી વિકસાવી, તત્વજ્ઞાન આ તે બધું વિકસ્યું જે છે. અને સૌ જે આચાર્યો થતા ગયા, ધર્મગુરુ થતા ગયા, બૌદ્ધના મઠાધીપતિ થતા ગયા, વિદ્વાનો થતા ગયા, એ બધા એમાં થોડું થોડું પોતાનું પાણી નાખતા ગયા. અને બુદ્ધિશાળીના ખોપડા એટલે આજે ભાઈ તમે બૌદ્ધ ધર્મની જૈનિઝમ જે કાંઈ બૌદ્ધ કથાઓ છે એ તમે વાંચો તો તમારું મગજ કામ નહીં કરે, કોમ જ ના કરે મગજ. હા, એટલી બધી ગહન. એ જે વાત બૌદ્ધ કથા કહે એ સમજાય નહીં, સમજાય તો કેટલાય અર્થો નીકળી પડે, મેજિક બોક્સ જેવી વાત. એટલે બુદ્ધિશાળી કેવા, તોડી નાખે એવા ખોપડા. એટલે સૌ પોતપોતાનું પાણી નાખતા ગયા અને વિસ્તાર થતો ગયો અને ભારતમાં બધે જ બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. હવે ફેલાયેલો બૌદ્ધ ધર્મ એ કેવો હતો? સંપૂર્ણપણે નાસ્તિક ધર્મ. આજે પણ બૌદ્ધ ધર્મ એ સંપૂર્ણ વેદ વિરોધી ને નાસ્તિક ધર્મ છે. જે બૌદ્ધ ધર્મ માનતો જ નથી કે કોઈક સનાતન આત્મતત્વ જેવું છે. કંઈ નથી, કોઈ સનાતન આત્મતત્વ જેવું નથી, કોઈ પરમેશ્વર જેવું કંઈ નથી, કોઈ લોક પરલોક નથી, કોઈ સ્વર્ગ નર્ક નથી, કંઈ જ નથી. અને વેદ કોણ શું છે? તો વેદ તો કોઈ ભાંડ અને નિશાચરોએ લખી કાઢેલા ગ્રંથો છે ને સાવ જુઠ્ઠા છે. એટલે શું થયું? જે મોટા મોટા અમુક અમુક રાજાઓ થયા તો બિચારા બ્રાહ્મણો વેદાધ્યયન કરતા હોય અને ખ્યાલ પડે તેને કાપી કાપી નદીઓમાં મગરમચ્છને નાખીને ખવડાવી દે. વેદ સાચવવા મુશ્કેલ થઈ ગયા. બ્રાહ્મણો ડરવા માંડ્યા, વેદના ગુંજારાવ જ બંધ થઈ ગયા. અને સંપૂર્ણ નાસ્તિક ધર્મ, વેદ વિરોધી તદ્દન. હવે બ્રાહ્મણોને કાપી કાપીને ફેંકી દેવાય અને બ્રાહ્મણો વેદને કેવી રીતે સાચવે? છતાંય જે સમજે છે એ સાચવે, એ લોકોને સમજાવે. હવે વાત જોજો કે ભાઈ આ સત્ય છે, આ પરમ સત્ય છે, તમે આને કાં ભૂલો? એટલે લોકો શું કહે? તો બૌદ્ધ ધર્મ શું ખોટો છે? તમે કહો છો વેદ સાચા છે, આમાં પરમ સત્ય છે, ઈશ્વર આવો છે, ઉપાસના સત્ય છે, એના વગર કશું નથી, જગત એને બનાવ્યું. આ બૌદ્ધ ધર્મ બધી ના પાડે છે. આવો અમારા સ્વામીજી પાસે. હવે એના સ્વામીજી ઓલા કાચે કાચો ચાવી જાય એવા હોય, મહાખોપડા વિદ્વાન, અને સ્થિતિ પાછી કઈ ચૈતસિક રીતે સ્થિત પ્રજ્ઞ, એવા એવા મહાપુરુષો થયા. તમે સારીપુતને આ બધા જે કઈ તમે મહાત્માઓ તમે જુઓ, તમે એને જીવતા કાપીને ટુકડા કરી નાખો તો ઊંકારો ના કરે. ગમે એટલા માન અપમાન તિરસ્કાર હર્ષ શોક અડે જ નહીં. આવા સ્થિત પ્રજ્ઞ. હવે આવી સ્થિતિ જેની હોય એટલે લોકો શું કે આટલા બધા લોકો જેને માને, આખા ભારતમાં મોટા ભાગના આટલા બધા લોકો જેને માને અને આવા 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 સાધુ એ ખોટું બોલે. સમજાયું? આટલા બધા લોકો જેને માને અને આવા સાધુ બોલે એ ખોટું હોય. ઓલા બિચારા બ્રાહ્મણ શું કરે? એ માનસિકતા એ જમાને હતી એવું નહીં મિત્રો, આજે પણ સમાજની એ જ માનસિકતા છે ને એ જ માનસિકતા રહેવાની. આપણે કંઈક પેલું છે ને બહુ ખોટું છે. આટલા બધા લોકો એને માને અને આવા સાધુ ખોટું બોલે. જો થયો ને જલેબો. સમાજમાં એવું છે એવું નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવું જ માનસિકતા છે. તમે કોઈને એમ કહો કે ભાઈ આ મૂળ સિદ્ધાંતો નથી આ, તો કે આટલા બધા લોકો આવા લોકો અને આવા સાધુ બોલે એ ખોટું હોય. શું બોલો તમે? સમજાય છે ને વાત? તો સમજાય છે. અને બહુ કે એટલે તો કે શું કે સ્વામિનારાયણની જ વાત કરે છે ને બધા.
સ્વામિનારાયણની વાત કરે છે, સ્વામિનારાયણને ઓળખાવે છે, તમને પેટમાં ચૂકછું આવે છે. ભાઈ સ્વામિનારાયણની વાત તો કરે જ, પણ એ વાત થોડી લઈ અને પછી પોતાને જે માન્યું છે ને એનું કવરને મિક્સિંગ કરી કરી અને તમને આપે છે, મિશ્રણ આપે છે, એ એમનું નાખી દે છે. પોતે જે માન્યું છે, પોતે જે સમજે છે, પોતાને જે લાગે છે એ ભેળવી ભેળવીને આપે છે. સ્વામિનારાયણની અસલ વાત નથી, હોય વચનામૃતમાંથી જ. પણ ભાઈઓમાં થાય શું કે એક ટુકડો ઉપાડી અને એની આસપાસ વાત કરે. હવે ટુકડો તો ગમે ત્યાંથી ઉપાડો અને જે કાંઈ ગોબાજાળી થાય છે એ ટુકડો ઉપાડીને વાત કરવામાં જ થાય છે. તમને તો કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, નવરા જ નથી, અને નવરા હો તોય વાંચો તોય સમજાય કેટલું બધું બમ્પ થઈને વયું જાય, બાઉન્સર જાય બધું. મુલ્લા નસરુદ્દીન શરાબ પીતો હતો, એટલે એને મુસલમાન ને હતો, એટલે કોઈ મુસ્લિમ બિરાદર આવ્યો ને એમણે કીધું કે नसरुद्दीन ये तुम क्या करते हो, ये तो कुरान से मना किया है, कुरान में तो कुरान से खिलाफ है, तुम शराब क्यों पीते हो. मुल्ला नसरुद्दीन के હું કુરાન પ્રમાણે જ વર્તું છું. કુરાન પ્રમાણે શરાબની મના છે? અરે ભાઈ કુરાનમાં લખ્યું છે શું? ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, લખ્યું જ છે. પેલો કે પણ ભલા માણા પછી લખ્યું એ તો બોલ, તો શું પછી લખ્યું છે ચોરી કરો, વ્યભિચાર કરો, શરાબ પીવો, પણ જો તમે આ કરશો તો અનંત કાળ સુધી નરકમાં પડશો. તો કે એ હું જો વાંચતો જ નથી, મને અડધું કુરાન સમજાણું છે. એટલે એ આટલું માંડ માંડ પડે છે, એમાં હું આખું ક્યાં પાડવા જાઉં? આટલું માંડ માંડ પડે છે એમાં હું આગળ ક્યાં વાંચવા જાઉં? થયો ને લોચો શેમાં થયો? ટુકડો ઉપાડ્યો એમાં થયો. એક વચનામૃત ઉપાડીને તમારે આગળ મૂકે કે આને અક્ષર કહેવાય, આને પેલું પુરુષોત્તમ કહેવાય, ને આને આત્મનિષ્ઠા કહેવાય, ને આને સાધુ કહેવાય, ને આને ફલાણું કહેવાય, ને આને સંત મહિમા કહેવાય, ને આ પેલું કહેવાય. પર્સનલી પ્લીઝ કોઈ અમને આમ તમે ઇન્ડિકેટ નહીં કરતા. હું ઓલ ઓવર સંપ્રદાયની આ જ દુર્દશા છે. એટલે કોઈ એક મનમાં લેતા નહીં, કોઈ સાંભળે એકાકી તો એ મારું ખોટું લગાડે નહીં. આખા સંપ્રદાયની આ વાત છે. કારણ કે ઘણા બધા આવું કરે છે, ટુકડા ઉપાડીને પોતાની ફિલોસોફી ગાલી દે છે. એટલે વચનામૃતના નામે અને મહાપુરુષને બહાને આ બધું મિશ્રણ થાય છે. હકીકતમાં કોઈ પણ બાબત ટુકડા ઉપાડવાથી સ્પષ્ટ ન થાય. વડતાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, તમે જુઓ કેવું સરસ કહ્યું કે કોઈ શ્રી કૃષ્ણને શુદ્ધ સત્વાત્મક કહેશે તો એને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી. ટુકડો ઉપાડીને વાત કરે તો શુદ્ધ સત્વાત્મક કહી શકે, પણ મહારાજ કે આખા ભાગવતનો પૂર્વાપર સંબંધ વિચારવો જોઈએ. એમ વચનામૃતનો સંપૂર્ણ પૂર્વાપર સંબંધ કોન્ટેક્સ્ટ જોવે તો જ કોઈ વસ્તુ તમે સ્પષ્ટ સહજાનંદ સ્વામીના સિદ્ધાંતને કહી શકો. એકાદ ટુકડો લઈને કહી દો તો કયા સંદર્ભમાં કઈ વાત ચાલી આવે છે એ તો આખું બફાઈ જાય. પણ લોકો પૂર્વાપર સંબંધને ધ્યાનમાં લેતા નથી. કારણ શું છે? એને એનું જે કેવું છે કે છે. એટલે ઘણા લોકો છે ને એવું કહે છે કે આ વચનામૃતનું નવું સંસ્કરણ કરવાની જરૂર છે. જેથી તેથી કરશે. કારણ કે ઘણા લોકો કહે છે કે શિક્ષાપત્રી બાળપોથી છે અને સંસ્કરણ નવું કરશે, એમને જે ફાવે એટલું રાખશે, બીજું કાઢી નાખશે. તોય સમાજ શું કહે છે? આટલા બધા લોકો અને આવા સાધુ કહે એ ખોટું થોડું હોય. આ જ દશા આવશે. લોકો કોઈ વિચારશે નહીં કે આ સિદ્ધાંત સહજાનંદ સ્વામીનો નથી. આવા સાધુ શિક્ષાપત્રીને બાળપોથી કહે તો એ લોકો કહે છે કે ના બરાબર છે, આવા સાધુ એ કંઈ ખોટું થોડું બોલ. કેવી રીતે મૂળ પુરુષના સ્થાપેલા સિદ્ધાંતો કેવી રીતે એવોઇડ થાય છે.
અને બહુ કહેવા જાઓ તો શું કે છે બરાબર, ભગવાનની ઈચ્છા ન હોય તો શું આટલો બધો ફેલાવો થાય? તો હું એમ પૂછું છું, ભગવાનની ઈચ્છા જ ગણવાની ને? બૌદ્ધ ધર્મ એટલો ફેલાયો, કેટલાય બ્રાહ્મણો નિર્દોષ કપાયા, વેદની હોળી કરીને સળગાવી દીધા, પવિત્ર બ્રાહ્મણોને મગરમચ્છને ખવડાવી દીધા. ભગવાનની ઈચ્છા જ ગણવાની ને? ઈચ્છા જ છે. ભલે તમે ભગવાનની ઈચ્છા ગણો, આટલો તરત બધું ફેલાઈ જાય, આટલા બધા લોકો ફેલાઈ જાય. હા, ભગવાનની ઈચ્છા છે. બૌદ્ધ ધર્મ ફેલાયો એ પણ ભગવાનની ઈચ્છા છે. આજે પણ જે કાંઈ ખોટું ફેલાતું હોય, ખૂબ ફેલાતું હોય, સત્ય સિદ્ધાંત વાળા તો બહુ જ લઘુમતીમાં આવી જાય, પેલું બહુ જ મેજોરિટીમાં આવી જાય. ભગવાનની ઈચ્છા છે. કારણ કે ક્રમે ક્રમે યુગે યુગે કાળ કાળનું કામ કરે છે અને એને ભગવાન નારાયણ થવા પણ દે છે. પણ દેશકાળ વિપરીત થયા હોય ત્યારે સત્યને ચૂકવું નહીં, એ ઇન્સાનનો ધર્મ છે. બાકી કાળ કાળનું કામ પરમેશ્વર પણ થવા દે છે. સમજો, સત્યને હારતું જુએ, સત્યને હારતું જુએ છતાં પણ સત્યમાંથી જેને નિષ્ઠા ન ડગે એ સત્યનો ઉપાસક છે. કાળને કાળ પ્રમાણે કામ કરવા જ દે છે. 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મ પ્રચલિત થયો. અજંતા ઇલોરા તમે જુફાઓ કેવી કેવી ક્યાં ક્યાં કેટલી કેટલી વિશ્વમાં મોટા મોટી પ્રતિમાઓ બુદ્ધની છે. ભગવાનની ઈચ્છા જ છે, પણ કાળને થવા દે છે, એનો હુકમ પ્રમાણે થવા દે છે. એની ઝપટમાં આપણે આવવું કે નહીં? કાળને હુકમ કરે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પણ એની ઝપટમાં આપણે આવવું કે નહીં? અતિ હોનાર જ થાય, વર્ષા થાય, ભગવદ ઈચ્છા જ છે, થાય છે કાળના ચક્ર પ્રમાણે. પણ એમાં આપણે ઝપટમાં ન આવવું સમજદારનું એ કામ છે. એમ કાળ કાળ પ્રમાણે થાય જ. તમે મગફળી વાવો, કપાસિયા વાવો, પેલી ઘઉંતલ જુવાર બાજરો જે બધું વાવો ચોમાસામાં વાવો, એ એક એક દાણો વાવ્યો, પણ એક એક દાણાની આસપાસ 150-200 બીજા ઘાસના છોડ ઉગે. ભગવાનની ઈચ્છા જ છે, ઉગે જ. જમીન ઉર્વરા છે, એમાં સમગ્ર બ્રહ્માંડ પ્રકૃતિ પણ ઉર્વરા છે, એમાં ઘાસ પાત પણ ઉગે, ભગવાનની ઈચ્છાથી જ ઉગે. પણ સમજદાર ખેડૂત એ છે કે ધાન્યને ઓળખે અને નકામું છે ને નિંદે. પણ જ્યારે લોકો ધાન્યને ઉખેડી નાખે અને ઘાસ પાતને પગે લાગતો થઈ જાય ત્યારે સમાજનું અધપતન થાય છે અને વ્યક્તિ ઈશ્વરનો ગુનેગાર થાય છે. 1000 વર્ષ સુધી બૌદ્ધ ધર્મ રહ્યો હશે, પૂરો નાસ્તિકવાદ કેટલાના કલ્યાણ રગદોળાઈ ગયા, કેટલાય નિર્દોષ બ્રાહ્મણોની હત્યાઓ, કેટલા લોકોનો કેટલાના બધા ઓલા થયા. એ સપોર્ટ કરનારા ભાગીદાર છે. એને સપોર્ટ ના કર્યો હોત તો, એટલે મારે હું તમે કોઈ જવાબદારીમાંથી છટકી નથી શકતા. કિતાબના બધા જ પાના મહત્વના હોય છે, વચ્ચેથી એક નીકળી જાય, એ પાનું કે મારી જરૂર નહોતી, પણ ક્રમ બદલી જાય. બધાની જવાબદારી છે. સત્યને ઓળખવું પડે અને એને સાચવવું પડે. પણ દુર્દશા આજે આપણા સંપ્રદાયમાં પણ એ જ છે કે લોકો સ્વામિનારાયણનો અસલ સિદ્ધાંત શું છે એ સમજવા તૈયાર નથી, અને આપણે કોઈ સમજાવવા બેસે તો માનવા લોકો તૈયાર નથી. કારણ કે પેલો જવાબ તૈયાર છે, આટલા બધા લોકો અને આવા સાધુ એ ખોટું થોડા બોલે. તો બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે, વૈદિક કર્મકાંડો તો બંધ છે, વેદની ગુંજન પણ બંધ છે. બ્રાહ્મણો વેદને સાચવવા માટે છુપાઈને જીવને જોખમે બચાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ હવે આપ પધારો. એક બાજુ આખો ભારત એમ માને છે કે ભગવાન જેવું કશું નહીં, અને આ બ્રાહ્મણો વેદને લઈને પોતાના પુત્રને કાપી નાખવાનો પ્રયોગો આવે, એ કપાઈ જવા દે, પણ વેદ ના જવા દે. ભૂખ્યા મરી જાય ઉપવાસો પર, ભાજી પાંદડું મળે તો મળે, પણ વેદને જાળવે. રાતે પાણીએ રડે, ચોધાર આંસુએ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ હવે તું બચાવ, તું બચાવ, આમાંથી તું બચાવ. અને ભગવાને પુકાર સાંભળ્યો. 1000 વર્ષથી વ્યાપ્ત બૌદ્ધ ધર્મ છે. બ્રાહ્મણોએ પરંપરાએ ભગવાનની આરત હૃદય પ્રાર્થના કરી. હિંમત નહીં હાર્યા હોય ને. બીજું કે અસત્ય ફેલાયેલું હતું એમાં પોતે ભળ્યા નહીં હોય ને. આપણને તો બસ જમવાનું ઉતારા મળે એટલે બધે ઘૂસી જાય. સિદ્ધાંત વિધાન ક્યાં છે, કોને પડી છે,
તમે અહીં બેઠા છો એટલે સિદ્ધાંતવાદી છો? તમે જો એમ માનતા હોય, અમે જો એમ માનતા હોય તમે સિદ્ધાંતવાદી છો, તો આપણે બધા ભ્રમમાં છે. સિદ્ધાંતને સમજવો બહુ કઠણ છે. 5 મિનિટમાં માણસ, સજ્જન દેખાતો માણસ, આપણો દેખાતો માણસ દુશ્મન થઈ જાય છે. એ આ સમાજ છે. તમને ગળામાં હાર પહેરાવનારો 10 મિનિટ પછી તમારા માથા પર જૂતા ફેંકે, એ આ માણસ છે. દળદળ દળદળ દળી પડે, ભાઈ માણસ છે. અને ચંદર ઉપર ચપચપ ચાલે, ભાઈ માણસ છે. રમતા રમતા લડી પડે, ભાઈ માણસ છે. આ માણસ છે. ભગવાને પ્રકાર કરે છે, નાથ હવે તમે બચાવો. અને ભગવાને પ્રાર્થના સાંભળી છે. અને ભારત ભૂમિ ઉપર શંકરાચાર્યજી મહારાજનો કેરળ પ્રદેશમાં જન્મ ધારણ કર્યો. શંકરાચાર્યજી પધાર્યા વેદની રક્ષા માટે. 5 વર્ષની ઉંમરે ઉપવિત સંસ્કાર લીધો. 8 વર્ષે નર્મદા કિનારે ગુરુ ગોવિંદ પાદ પાસે સંન્યાસની દીક્ષા લીધી. 16 વર્ષમાં તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. અને 16 વર્ષે ભારતમાંથી બૌદ્ધ ધર્મને હાંકી કાઢવા માટે શંકરાચાર્યજીએ કાર્યનો આરંભ કરી દીધો. 16 વર્ષે. પણ શંકરાચાર્યજીએ એમણે વળી બીજી જ પ્રકારની ખૂબી ઉપયોગ કરી. જેમ ભગવાન બુદ્ધે સલુકાઈ કરી, એમ શંકરાચાર્યજી પણ બહેતરીન સલુકાઈ કરી. કારણ કે કરવી જ પડે. ફેલાયેલો કયો ધર્મ હતો? બૌદ્ધ ધર્મ. સંપૂર્ણ નાસ્તિક. આત્મા નથી, પરમાત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી, લોક નથી, પરલોક નથી. ભાઈ આ જગત પણ નથી. બૌદ્ધ ધર્મ માને છે આવડું મોટું કશું છે જ નહીં. ભ્રાંતિ છે, દ્રષ્ટિભ્રમ છે, કઈ જ નથી. જગત પણ નથી. કારણ એટલા માટે એ ફિલોસોફી એટલે આવી, બધા માથું ખાય. આ જગત દેખાય છે, આવ્યું ક્યાંથી, કોણે એને બનાવ્યું, એ બનાવવાની માથાકૂટનો જવાબ જ દેવો પડે નહીં. એટલે છે જ નહીં જગત જેવું કાંઈ. આ દેખાય ભ્રમ છે જ નહીં, કશું છે જ નહીં. અને એવી બહેતરીન એમણે ફિલોસોફી વિકસાવી કે એ ફિલોસોફી પ્રમાણે આ જગતનું લક્ષણ થતું નથી, માટે વસ્તુ છે જ નહીં. તમે સામે એને હાથી જેવો હાથી મૂકી દો અને પછી શાસ્ત્રાર્થ કરવા બેસાડો, પછી લક્ષણના બધા લક્ષણો કાઢીને એનો શાસ્ત્રાર્થ કરે, એમાં હાથી ફિટ ન થાય એટલે ઘોષિત કરવામાં આવે હાથી છે જ નહીં. હવે ઓલો પહાડ જેવડો સામે ઉભો પણ હાથી નથી, એવું સાબિત થાય. એમાં જગત છે જ નહીં, છે જ નહીં. તો શું છે? તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. આ બૌદ્ધનો આ લોગો છે ફિલોસોફી. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. સમજાઈ ગયું કે નહીં? નહીં તો સીધું સાધું તત્સર્વમ 0 0. એ તરફ સમજાઈ જાય. અરે વાત એક યાદ આવી ગઈ, મજા નહીં. અમે અમેરિકા હતા, એક મંદિરમાં દર્શન કરવા ગયા, તો ત્યાં ઠાકોરજીનું આપણે અભિષેક મહાપૂજા થાય ને એવું નાનું ઠાકોરજી બેસાડીને પૂજન થતું હતું. તો આપણે પૂજનમાં જ બધું આવે ને, અથ પયસ્નાનમ સમર્પયામિ, અથ દધિશાનમ સમર્પયામિ, અથ શર્કરાશાનમ સમર્પયામિ, અથ મધુસ્નાનમ સમર્પયામિ. હવે ઓલા બધા ત્યાં જન્મા હોય, બંધ થયા હોય, એને આ બધું દધી ને પોય ને મધ ને મધુ ને શર્કરા એ કાંઈ સમજાય નહીં. બ્રાહ્મણે એવી ખોપડી ચલાવી, નાવ મિલ્ક બાથમ સમર્પયામિ, નાવ યોગર્ટ બાથમ સમર્પયામિ, નાવ હની બાથમ સમર્પયામિ, નાવ શુગર બાથમ સમર્પયામિ. પણ સમજાઈ જાય. ઠાકોરજી ભલે દાંત કાઢે પણ સમજાઈ જાય. આ ચરોતરમાં એમાં છે ને એક ભટજી કથા કરતા હતા. કથા કરતા કરતા કે ભગવાનના ચરણારવિંદ જે તે અતિ સુંદર છે, પણ ચરણારવિંદ એટલે શું કોઈને ના ખબર પડતી હોય તો ચરણારવિંદ એટલે ભગવાનના ટોંટિયા. અને ભગવાનનું મુખારવિંદ જે તે અતિ સુંદર છે, પણ જો કોઈને મુખારવિંદ એટલે શું એ ન સમજાતું હોય તો મુખારવિંદ એટલે ભગવાનનું ડોચું. એટલે તત્સર્વમ 0 0, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, તત્સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. કંઈ છે જ નહીં. એટલે કોઈ બૌદ્ધ સાધુ ને પછી કોઈ પગ ચાલીને એમ કે મહારાજ તો પછી આ સાધના કરીએ છીએ તો મર્યા પછી શું? તો આ પછી મર્યા પછી શું થાય, ક્યાં જવાનું? તો કે જો આ દીવો સળગાવું, એ દીવો ઠરી જાય એટલે ક્યાં લોકમાં ગયો? ખોપડા તમે જુઓ, આવા દીવો ઠરી ગયો એ ક્યાં લોકમાં ગયો? તો કીધો કંઈ નહીં ગયો, બસ ને શૂન્યમાં ભળી ગયો ને, બસ એમાં આપણે સાધના કરીએ બધું પતી જાય. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. કંઈ જ રહેતું જ નથી, બધું જ શૂન્ય થઈ જાય છે, બધું શૂન્યમાં ભળી જાય છે. બસ આવી બૌદ્ધિકતા
અને આવી ફિલોસોફી એની સામે શંકરાચાર્યને ટક્કર લેવાની છે. એટલે શંકરાચાર્યજી મહારાજે બાખૂબી કામ લીધું. એમણે કીધું ભાઈઓ સાંભળો સાંભળો, એક વસ્તુ બહુ સત્ય છે. તમારે તમારી વાત કોઈને ગળે ઉતરાવવી હોય તો 50% એની વાત માની લેવી. તમારી વાત તમારા ઘરનારે તમારે સમજાવવી હોય તો 50% પ્રારંભમાં એની માની લેવી. પછી જો તમને હોશિયારી આવડે તો 100% તમારી વાત માને. પણ એ એમ કે આપણે 40,000નું ફ્રીજ લેવું છે, હવે જાને નવા ફ્રીજ વાળી ભાળી છે તો રિસાઈને પણ લેવડાવે. પણ એ એમ કે ના ના 40નું હોય, આપણે 55નું લેવું છે, એમાં શું વાંધો. પણ આપણે થોડું કરકસર કરી 2 ટાઈમ જમીએ છીએ, 1 ટાઈમ જમશું, છોકરાને દૂધ આપીએ નહીં, એટલે છોકરાને દૂધ વગર થોડું હાલે, તો આપણે ફ્રીજ નથી લેવું, તો આરો નથી જ લેવું. એટલે અમે જે છે તમને કેમ નહીં પૂછતું? આ અને સરેન્ડર કેમ થઈ જાવ છો એ જ ખબર નહીં પડતી. સ્ત્રીઓ તો બહુ ભોળું પ્રાણી છે. એટલે 50% એની વાત માની લેવી જોઈએ. શંકરાચાર્ય માની જ લીધી એની 50%. આવો મિત્રો, તમે જો કહો તદ્દન સાચું છે. તત્ સર્વમ શૂન્યમ શૂન્ય. હે શું વાત કરો? हाँ कहीं छे જ नहीं. अरे वाह दोस्त, क्या बढ़िया बात बता रहे हो. कुछ नहीं है, कुछ नहीं है, सत सर्वम शून्यम शून्य. पर देखो, तुम नई बात नहीं करते हो तो वो हमारे वेद में ही लिखा है. हाँ वेद में ही लिखा है तत्सर्वम शून्यम शून्यम. हाँ ये तो तुम कहते हो हम नई बात लाए. नहीं नहीं नहीं, हमारे वेद में ही लिखा है तत्सर्वम शून्यम शून्य. कहाँ लिखा है? अरे सिर्फ इतना है कि तुम जिसे शून्य कहते हो उसको हमारे वेद पूर्ण कहते. संज्ञा का फर्क है. અને પૂર્ણ અને શૂન્ય ફર્ક શું? અમે પૂર્ણ વિરામ કરો કે શૂન્ય કરો, ફર્ક શું પડે? હે મર્મની દ્રષ્ટિએ બહુ ફરક પડે. એક ખાલી છે, શૂન્યતા છે, બીજામાં પૂર્ણતાનો આસ્વાદ છે. પણ શૂન્ય કરો અને પૂર્ણ કરો, શું ફરક પડે? કશો જ નહીં. પણ અંતર ઘણું. પેલી દ્રષ્ટિએ કશું નહીં. શૂન્યમાં શૂન્ય નાખો, પ્લસ પ્લસ શૂન્ય, શું થાય? શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય કાઢી લ્યો, બાદ બાકી શૂન્ય. શૂન્યને ગુણ્યા શૂન્ય, શૂન્ય શૂન્યને ભાગ્યા શૂન્ય, શૂન્ય પૂર્ણ, પૂર્ણમાં વધતા પૂર્ણ, પૂર્ણ પૂર્ણમાંથી પૂર્ણ કાઢો, પૂર્ણ પૂર્ણ ગુણ્યા પૂર્ણ, પૂર્ણ પૂર્ણને ભાગો પૂર્ણ, પૂર્ણ. વેદમાં જ લખ્યું છે ઓમ પૂર્ણમાદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વાહ પ્રભુજી, બહુ બઢિયા બાત બતાય. એ તો વેદ में लिखा लिखा. પૂર્ણમાં પૂર્ણ નાખો, કાઢી લો, આ પૂર્ણ જ વાત. પણ જેને વેદ પૂર્ણ કહે છે એને એક બીજું નામ આપે છે, એનું નામ બ્રહ્મ છે. જો કેવી રીતે આમ જાય છે. જો કે શાસ્ત્રાર્થ તો ગહન છે, પણ એનો સાર સહેલો કરીને આ આપણે કહીએ છીએ. એને બ્રહ્મ કહે છે. અને વેદમાં લખ્યું છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. નાના પ્રકારની આકૃતિઓ આ તે બધું કશું જ નથી. એક બ્રહ્મ છે. અને શંકરાચાર્ય પ્રચાર કરો, એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. નાના પ્રકારના જીવો નથી, દેવો નથી, ઈશ્વર નથી, માયાદિક તત્વો નથી, કશું જ નથી, કંઈ નથી. લોકાંતર કંઈ જ નથી, કંઈ જ નથી. એક બ્રહ્મ છે. બહુ સરસ. આવા એક બ્રહ્મ છે. શંકરાચાર્યનું બૌદ્ધ ધર્મીઓને આપણા વેદ તરફ આકર્ષ્યા. ઉપરાંત એના પંડિતો હતા એને હરાવ્યા, મોટા મોટાની બોલતી બંધ કરી, કર્મકાંડીઓને હરાવ્યા અને વેદની પ્રતિષ્ઠા કરી અને શૂન્યવાદની જગ્યાએ બ્રહ્મવાદની સ્થાપના કરી. અને ફરીથી ભારત વર્ષની અંદર વેદનો ગુંજારો થયું છો. અને એટલો પ્રચાર કર્યો અને એટલી શાસ્ત્રાર્થના બધું કર્યું કે બૌદ્ધ ધર્મને ભારતમાંથી હડસેલીને વિદેશમાં નાખી દીધો. ભારતમાંથી બૌદ્ધ ધર્મ સાફ થઈ ગયો. આજે તમે જુઓ, ભારતમાં નથી. દર્શન માટે કે જોવા માટે, પર્યટન તરીકે તમે બૌદ્ધ ગુફાઓના અંતે બધું જોઈ આવો. બૌદ્ધ ધર્મ નીકળી ગયો, શંકરાચાર્ય કાઢી મૂક્યો. પણ એક બ્રહ્મ છે, બીજું કશું નથી. હવે હમણાં સરળ વાત આવી જશે, પછી બહુ અઘરું નથી, બહુ જાજુ ચાલવાનું. પણ આ વાત તો મહત્વની છે ને. એટલે એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી, નથી, નથી. એટલે ભાઈ આટલું બધું છે ને પાછળ શંકરાચાર્ય પણ એમ કહે કે જગત પણ નથી, ભાસ થાય છે. નાના પ્રકારના આત્માઓ જીવો કશું જ નથી, કંઈ છે જ નહીં. એક બ્રહ્મ છે, સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી.
હવે એ કેટલું સાચું? આ તમે બધા એમાં બેઠા છો, આ બધા જો, અને આપણે કાંઈ નથી. પણ ઓલા બૌદ્ધ ધર્મની ફિલોસોફી હતી કે કંઈ છે નહીં, શૂન્ય છે. એની સામે ભગવાન શંકરાચાર્ય આટલું કરવું પડ્યું કે બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ પાછું વેદને ઉપનિષદને આધારે કયું છે, એકમિત્યાદિત્યમ બ્રહ્મ સર્વમ ખલ્વેદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન. આ બધું તો એનો અર્થ શું? હા, એ સમજવા જેવું છે. 2 જ મિનિટ. આ તમે બધા બેઠા છો, તમે બધાને જુઓ છો ને, થાંભલાઓ, મકાનો, આ તે બધું દેખાય છે ને એકબીજાને. હું તમને જો, તમે મને જુઓ છો ને, તમે છો કે નહીં? છે ને? છો તો ખરા ને? બરાબર છે. એટલા માટે આ બધું દેખાય છે કે લાઇટનો પ્રકાશ છે એ માપસર છે. હવે એક ટ્યુબલાઇટની જગ્યાએ હજારો વોલ્ટનો પ્રકાશ ઝળહળી ઉઠે અને આંખો અંજા જાય, પછી તમને પૂછે કોઈ કાંઈ છે, તમે શું કહો? કંઈ નથી, છે જ નહીં કાંઈ. કેમ? દેખાતું નથી. એમ આ જગત છે, નાના પ્રકારના જીવો છે, દેવો છે. આ ભરતની ભૂમિ ઉપર ભગવાનના અવતારો થાય છે, એની ભક્તિ ઉપાસના બધું સત્ય છે. પણ એ ભગવાનના અવતાર, એની મૂર્તિનું એનું ધ્યાન ભજન કરતા કરતા જીવ જ્યારે સાધના કરતા કરતો બ્રાહ્મ્ય દશાને પામે છે અને ચિદઘન પ્રકાશનો જ્યારે ફેલાવો થાય છે, ત્યારે ચૈતન્ય પ્રકાશમાં, સચ્ચિદાનંદ પ્રકાશમાં એને અનુભૂતિ થાય છે. દેખાતું જ નથી કાંઈ. એટલે એ ઋષિ બોલી ઉઠે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, કશું જ નથી. એ શ્રુતિઓ આવી, કારણ કે એને દેખાતું નથી. પણ હકીકતમાં છે. એને શ્રીજી મહારાજ પ્રથમના 42મા વચનામૃતમાં કહે છે કે જેમ કોઈ મહાસમુદ્રના વિશે એક વહાણ હાલ્યું જતું હોય અને 1 વર્ષ સુધી ચાલ્યું જાય, પછી આ કાંઠો પણ ન દેખાય, પેલો કાંઠો પણ ન દેખાય, કાંઠે ઉભેલા માણસો પણ ન દેખાય, ઝાડવા પણ ન દેખાય, જ્યાં જુએ ત્યાં પાણી, પાણીને પાણી. ઊંચે જોવે તો મોટા મોટા મોજા ઉછળતા હોય એટલે પાણી જ દેખાય. ત્યારે એ એમ કહે પાણી સિવાય કશું જ નથી. એમ જેને એવી સ્થિતિ થઈ છે એ ઋષિ એમ બોલે છે કે એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ આ બધું સત્ય છે, અને સત્ય છે જ, કારણ કે ભગવાનના પૃથ્વી ઉપર અવતાર થાય છે, નાના પ્રકારના જીવો છે, આ જગત છે એનો એક સર્જનહાર છે, એનો પાલક છે, બધું છે. નાના પ્રકારના દેવો છે, એના લોકો છે, લોકલોકાંતર છે, સ્વર્ગ છે, નરક છે, બધું છે. એટલે તો ભગવાન છે, એ તો મૂળ છે. એની ઉપાસના થકી બ્રાહ્મી દશા થાય, આત્મદર્શન થાય, બધું થાય. લોકલોકાંતરમાં જવાય, બધે જવાય. એની ઉપાસનાથી સિદ્ધ થાય, બધું થાય. હવે એ મૂળ કપાઈ જાય તો ક્યાંથી બચે? એટલે શંકરાચાર્ય સ્થાપન કર્યું એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પણ પછી આ ભગવત ઉપાસના જો નીકળી જાય તો બહુ ખોટું થઈ જાય. કારણ કે છે, દેખાતું નથી એટલે, બાકી છે ને. એટલે શંકરાચાર્યજી મહારાજે ભક્તિ માર્ગનું પણ સ્થાપન કર્યું કે ભાઈ શું, કે પંચદેવની પૂજા કર્યા વગર અન્ન જળ પણ ન લેવું. સૂર્ય, ગણેશ, શિવ, પાર્વતી, વિષ્ણુ, એ 5 દેવ, પંચદેવનું પ્રવર્તન શંકરાચાર્ય કર્યું છે, જેનું શિક્ષાપત્રીમાં પણ મારા શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો કે આ 5 દેવનું પૂજન કર્યા પછી જ અંજળ લેવા. બ્રાહ્મણોને બ્રહ્મચારીને કહ્યું. એમ શંકરાચાર્ય પોતાના અનુયાયીઓ, સંન્યાસીઓ બધાને કહ્યું આ પંચદેવની પૂજા કર્યા વગર અંજળ ન લેવું. જો સ્થાપના કરે, જોજો સલુકાઈથી. અને એ સૂર્ય, ગણપતિ આદિ દેવતાઓ એ બધાના સ્તોત્રો એમણે રચ્યા, સંસ્કૃતના સ્તોત્રો રચ્યા. એટલું નહીં ભાઈ, હા, મધુર વાત છે. બદ્રીનારાયણમાં જે નરનારાયણ છે એ મંદિર હતું જ. આ બૌદ્ધોએ બહુ કર્યું. હવે એ બધી વાતો કરવા જાય ને બહુ આપણે જોયું જાય. એ બૌદ્ધ ધર્મીય સાધુઓએ એ નરનારાયણની મૂર્તિઓ ઉખેડીને ફેંકી દીધેલી. કેટલાય મંદિરોમાંથી એ મૂર્તિઓ કાઢી નાખેલી, કેટલાય ધ્વંસ પણ થયેલા, એમાં બૌદ્ધની મૂર્તિઓ પધરાવીને એનું ચાલુ કરી દેલું. આવું બધું બહુ થયેલું. એ બદ્રીનારાયણમાં બૌદ્ધ સાધુ ત્રિબેટનો ત્યાંથી રસ્તો જાય એટલે એ લોકોએ આ બધું ઉખેડી અને બધું ફેંકી દીધું. જો કેવું એક ખોટું હોય અને એને સપોર્ટ થાય ત્યારે ક્યાં કેમ જઈને ઊભું રહે છે. નરનારાયણ ઉખેડી. હવે જો ભગવાનની ઈચ્છા તો નરનારાયણ કંઈ બોલ્યા? એ કાળબળ છે, એ એનું કામ કરે છે. પણ પાછો મારો સાચો કોઈક સાધુ આવશે, એ કામ કરશે, એ મારો આશીર્વાદનો પાત્ર છે, આ નરકનો અધિકારી છે. તો આપણે શું કરવું એ મારી તમારી બુદ્ધિ ઉપર નિર્ભર છે. બૌદ્ધોએ ફેંકી દીધું. શંકરાચાર્યજી એ દિવ્ય દ્રષ્ટિ છે. નારદ કુંડમાંથી નારાયણની મૂર્તિ કાઢી અને નરનારાયણ પધરાવ્યા શંકરાચાર્ય. એટલે એ માનતા જ નો શું કામ પધરાવે? એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી માનવા. નામરૂપને મિથ્યા માનનારો નરનારાયણને શું કામ પધરાવે? એમણે પધરાવ્યા. રામેશ્વરમાં સ્ફાટિક લિંગ બાજુમાં એમણે પધરાવ્યું. એટલું નહીં, 4 જે એમના મઠ છે સ્થાપ્યા, એક જગન્નાથપુરીમાં, એક બદ્રીનારાયણમાં, એક રામેશ્વરમાં, એક દ્વારિકામાં. 4 જુઓ તમે. શિવાદિક દેવતાઓ સત્ય લાગે એની ઉપાસના રહે. જગન્નાથ, નરનારાયણ, દ્વારિકાધીશ એટલે ભગવાનના અવતારોનો વિભૂતિ સ્વરૂપો પણ સત્ય રહે. લોકો એની ઉપાસના કરતા રહે, એનું નામ જપતા રહે, ભજન કરતા રહે, ઉપાસના પૂજા કરતા રહે. એટલા માટે એમણે 4 મઠ ત્યાં સ્થાપ્યા. એટલું નહીં, આ બ્રહ્મસૂત્રનું પ્રવર્તન એમણે કર્યું. 10 ઉપનિષદો એ પ્રકાશમાં લાવ્યા. ભાઈ એટલું જ નહીં, આ મહાભારત કેવડો દરિયો, એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાને ખોળીને બહાર કાઢીને જગતની આગળ એનું ગાન કરનાર, મૂકનાર શંકરાચાર્યજી મહારાજ એમણે મૂક્યું. મીઠી મધુરી વાત, મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્ર નામ
એ એમણે ખોલ્યું અને સંન્યાસીઓને આજ્ઞા કરી કે આનો નિત્ય જપ કરજો, વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરજો. બોલો ભાઈ, એક જ્ઞાની વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રનો પાઠનો પુરુષ કરતા છે. એનાથી હવે મીઠી વાત, હવે વાત આપણે હળવી રીતે ટર્ન થઈ જાય છે. મીઠી મધી વાત. શંકરાચાર્યજી મહારાજ કાશીની બજારમાં ચાલ્યા જાય છે. એમાં એમણે એક ઘરના ઓટલા ઉપર બેઠા બેઠા 80 વર્ષના એક વૃદ્ધ બ્રાહ્મણ ડોસાને સવારના ભોરમાં સંસ્કૃત વ્યાકરણનું સૂત્ર ગોખતો બેઠેલો જોયો. ડુકરું કરણે, ડુકરું કરણે, ડુકરું કરણે. આ સંસ્કૃતનું વર્બ છે, મૂળ વર્બ છે, ધાતુપાઠ જેને કહેવાય, એનું મૂળ સૂત્ર છે ડુકરું કરણે. એ પછી હલન પ્રક્રિયાથી આગળ ડુ નીકળી જાય, પાછળ અહીંયા નીકળી જાય અને વચ્ચે ક્રુ વધે. એ એનું મૂળ શુદ્ધ રૂપ ક્રુ એટલે કરવું. આ થયું. અને પછી એને બેઠો બેઠો ડુકરું કરણે, ડુકરું કરણે. એ પહેલા જમાનામાં શું, ગોખવા માટે એક વાસણ રાખે, પછી એક વાસણ ખાલી રાખે, એક વાસણમાં કંઈક ચણા મમરા તલ એવું કંઈ રાખે અને આમ નાખતો જાય. એક આમાં નાખે ને બોલે, એક વાર નાખે ને એક દાણો નાખે ને એક વાર બોલે. એટલે એવી રીતે એને તલ તુમડી ન્યાય કહેવાય. એટલે આટલા વાર કરે. હવે આવો કટોરો ખાલી કરે તો ઓલી સૂત્ર ગરી જ જાય ને અંદર. ડુકરું કરણે, ડુકરું કરણે. મગજ જ કે ભાઈ મને આવડી ગયું, મૂકી દે. એટલે પેલો બ્રાહ્મણ 80 વર્ષનો ખખડી ગયેલો અને ડુકરું ટરણે, ડુકરું કરણે, ડુકરું કરણે કરે. પણ એક મીઠી વાત, સંસ્કૃત છે, મા જનની ગણી, આપણે દેવ ભાષા ગણી, અમથી નહીં ગણી. એ હલન પ્રક્રિયાથી આગળ ડુ નીકળ્યો, એ અંગ્રેજીમાં ગયો અને ડુ એટલે પણ કરવું ને ક્રુ એટલે પણ કરવું. જનની છે સંસ્કૃત. અંગ્રેજી શીખતા હોય શરૂઆતમાં ના બધા શીઓ એમ કમ આવો જીવો ગો ગો એટલે જાઓ, હે એ એટલે ગાઓ પીવા એંગે ડ્રિંક પીવું, આ બેડા બેડા ગોખતા હોય. એમ પેલો ડુકરું કરણે, ડુકરું કરણે, ડુકરું કરણે સૂત્ર ગોખે. શરીર લબડી ગયું છે, લંઘાઈ ગયેલા રીંગણા જેવું શરીર, મોઢામાં કે ફર્નિચર નહીં, દાંતમાં તેજ નહીં, કાનમાં સાંભળવાની શક્તિ નહીં, જીભ લોચા મારી જાય, મોત આવશે કે આવશે એવી અવસ્થા છે. હાડકા પાંસળા જ રહ્યા છે, ઉભડક પગે બેઠો છે અને સવારના પોરમાં ડુકરું કરણે, ડુકરું કરણે, ડુકરું કરણે આવી રીતે જપે છે. શંકરાચાર્યજી નીકળ્યા છે, એમણે આ દ્રશ્ય જોયું, આંખમાં પાણી આવી ગયા. આહા, મોત હમણાં આવ્યું કે આવશે. આટલી ઉંમર થઈ અને છતાંય આ ડુકરું કરણે કરે છે. એને કંઈક ઉપદેશ કહેવાનો મનમાં એને વિચાર થયો, હૃદય ભરાયું અને શબ્દ મોઢામાંથી સરી પડ્યા. બ્રાહ્મણની સામે જોઈને કહ્યું, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતે ડુકરું કરણે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદ ભજ મૂઢમતે. એ મૂઢ, હવે મોટ ડાકલી કરે છે, અવસ્થા આંબી ગઈ છે અને તો હજી ડુકરું કરણે કરે છે. પણ એ ડુકરું કરણે તારું મોત સામે રક્ષણ નહીં કરે. ભલા માણસ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ. ત્રિસત્ય 3 વાર કહ્યું, એ ગોવિંદને ભજ, હરિને ભજ, હરિને ભજી લે, એ તારું કામ અંતકાળે એ મદદ કરશે. ડુકરું કરણે મદદ નહીં કરે. એક બ્રાહ્મી સ્થિતિમાં વિચરનારો મહાપુરુષ, પ્રજ્ઞાવાન પુરુષ, નામ રૂપને મિથ્યા ગણનારો એક પ્રગલ્ભ સંન્યાસી, એ જ્યારે આપણે જપીએ છીએ એવા સીધા નામ જપની આટલી બધી પ્રસ્તુતિ કરે, ત્યારે આપણે હૈયે કોતરી રાખવું જોઈએ કે આપણે કરીએ છીએ નામ જપ કેટલો મહાન છે. હૈયે કોતરી રાખવું. નામ રૂપને મિથ્યા માનનારા આ સંન્યાસી શંકરાચાર્ય, પ્રબુદ્ધ પ્રજ્ઞાવાન મહાજ્ઞાની, એ કે છે સીધું સાધું, ગોવિંદને ભજ, હરિને ભજ, હરિને ભજ. આ ડુકરું કરણે તારું કાંઈ રક્ષણ નહીં કરે, ગોવિંદ ભજન તારું રક્ષણ કરશે. આ શ્લોકનો સાવ સીધો સાદો એસેન્સ, સાર એટલો જ. ભણેલો હોય તોય ભલે ને અભણ હોય તોય ભલે, મહાપ્રકાંડ વિદ્વાન હોય તોય ભલે, ભોટ હોય તોય ભલે, ગ્રહસ્થ હોય તોય ભલે ને સાધુ હોય તોય ભલે, જેને હરિભજનની ગમ એ જ્ઞાની અને જેને હરિભજવાની ગમ નહીં એ મૂઢ. આ મૂઢ, બીજો કોઈ મૂઢ જ નહીં. હરિભજન કરતો થયો એ જ્ઞાની, અને જે હરિભજન કરવાનું જાણે નહીં એ ભલે ગમે તે સકલ વિદ્યામાં પારંગત હોય તો પણ એ મૂઢ છે. આ એનો સાર. પણ છતાં એના ઉપર કંઈક સમજવા જેવું બહુ છે, ઘણું બધું છે. હવે અહીંયા અમુક લોકો શું કહે છે, જોજો, પેલો બ્રાહ્મણ 80 વર્ષે એને ઘરને ઓટલે બેઠો બેઠો સંસ્કૃત શીખતો હતો, એ ખોટું શું કરતો હતો? કાંઈ ચોરી નહોતો કરતો, અધર્મ નહોતો કરતો, પાપ નહોતો કરતો, તોય શંકરાચાર્યજીએ પાપ કરતો, ચોરી કરતો ને એને મૂઢ કહે તો સમજી ગયા. પણ હવે પેલો આટલી, એને તો ઉલટાનો બિરદાવવો જોઈએ. એની જગ્યાએ પેલો ખોટું તો કરતો નહોતો, સંસ્કૃત ભાષાને બધા શીખતો હતો, એનું વ્યાકરણ રટતો હતો, તો એને શંકરાચાર્ય મૂઢ કેમ કહ્યો? તું ન મળ્યો એટલે.
તું જો મળ્યો હોત ને તો તને મૂઢ કે. મૂર્ખા આટલી સીધી સાદી વાત છે, છતાં એમાંથી એને સવળું સૂઝતું નથી. આને શું કહેવાય? પેલા આપણને એમ લાગે આ વાત ગણાઈ જાય, ક્યાંય લખાણી હોય કે કોઈ બોલતા હોય ને એવા બધા હોય તરત જેવો ઓડિયન્સ હોય. આપણે કીધું ને, માણસો તો ગારાના લોચા જેવા. બહુ સાચી વાત કરે છે આ વિદ્વાન પુરુષ છે. જો શંકરાચાર્યની છે ને, આ બધી દેશને પાછા પડવાની વાત છે. આમ આખી જિજ્ઞાસા વૃત્તિને ખંડન કરી નાખે. આ બધી નેગેટિવિટી છે, પોઝિટિવ થવું જોઈએ, બીજાને પ્રેરણા મળે એવું કંઈક થવું જોઈએ. એની જગ્યાએ શંકરાચાર્યને મૂઢ કહ્યું. એટલે લોકો કે અરે વાહ વિગ હિન્ટ્સ, અરે વાહ વાહ ક્યાં બઢિયા બાત બતાવી. લે પણ એટલે શરૂઆતમાં આપણને એમ લાગે બહુ સારું બોલ્યો, કેવું સારું બોલ્યો, પણ આ કેના જેવું છે? એક જણો દરિયાને કાંઠે બેઠો બેઠો આમ વાસણ ભર્યું, એમાંથી દહીં લઈ, યોગર્ટ દહીં એ લઈને દરિયામાં નાખે, આમ નાખે. ત્યાં એક જણો આવ્યો, હા શું કરે? તો હું છાશ બનાવું છું. હાલો કે મૂર્ખો છો, તને બધા મૂર્ખ કહે છે ને હાવ સાચું છે. જો આટલું બોલ્યું આપણને કેવું સારું લાગ્યું કે આ સમજી ગયો. એટલે આ બધા લોચા આમ જ થાય છે બધું. એટલે કે જોજો મજાની વાત, તને બધા મૂર્ખ કહે છે ને સાવ સાચી વાત છે. દહીં નાખી નાખીને દરિયામાં છાશ બનાવે છે, પણ એટલો વિચાર કરતો નથી કે આટલી છાશ બનાવીશ પછી પીસીએ કોણ? લે હવે આને મૂઢ કોને કેવો? એટલે સીધો સાદો અર્થ એટલો જ કે જે હરિભજન જાણે નહીં એ મૂઢ. પણ છતાંય બહુ મીઠી વાત એમાં મૂઢ કયો એની પહેલી વાત તો એવી છે. ઘણું બધું છે મૂઢનું. મારી દ્રષ્ટિએ શંકરાચાર્ય જે આ 31 શ્લોક રચ્યા છે એ હું નામ આપું છું. એને આ મૂઢ 31 નામ આપું છું. 31 પ્રકારના મૂઢ છે આ શંકરાચાર્ય. આ બધા ગણજો. 31 પ્રકારના મૂઢ સંસારમાં વસે છે. નથી લખતા કોઈ 52 ગમારી 72 ગમારી ને બધું નથી લખતા? એમ શંકરાચાર્ય 31 મૂઢ લખી, મૂઢ 31 લખી છે. હનુમાન ચાલીસા હોય ને એ 40 ને 40 મૂઢ 31 છે. હા નમૂના છે. અરે ઘણું છે, પણ એમાં જો આપણે સીધું કે એને મૂઢ કહો પેલા બ્રાહ્મણને, એનું પેલું સીધું સાદું એક બાબત એ ધ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. એનું પહેલું સૂત્ર એ યાદ રાખજો. પહેલું સૂત્ર જીવન જીવવાની કળાનું એ જીવનમાં જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું, એનું નામ જીવન શીખ્યો કહેવાય. જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું એ જીવન જીવવાની પહેલી કળા. બસ એ જો ન આવડ્યું તો જીવન હોય તો શું, ન હોય તો શું. કોઈ ખેડૂત છે અને એની પાસે ખેતી છે, વિશાળ મોટી છે, 50, 60, 75, 80, 200, 150, 400, 500 વીઘા જમીન છે, પણ હવે કયા સમયે કયો ફસલ લેવી એ ના આવડતું હોય તો શું કરે? ચોમાસામાં ઘઉં વાવીને બેસે ને પાછું શિયાળામાં ડાંગર વાવે. થાય જ નહીં. ચોમાસામાં ડાંગર વાવો, શિયાળામાં ઘઉં વાવો. જે સિઝનમાં જે પાકે એ પાક લેતા આવડવાની જેને કળા હોય એ સાચો ખેડૂત. બાકી જમીન હોય તો નકામો. એ જમીન એને શું કામ નહીં? એમાં જીવન છે એ પણ આપણું ખેતર છે. જેને કોઈ 50 વર્ષ ઉંમર મળી, 60 વર્ષ મળી, 70 મળી, 80 મળી, 90 મળી, કોઈને 100 મળી, જેટલી મળી, કોઈને 2 વીઘા મળી, 5 વીઘા મળી, જેટલા આયુષ્ય મળ્યા એ એના વીઘા છે, એકર છે, જમીન છે. એટલી એ જમીનમાં કયા સમયે કેવો પાક લઈ લેવો એ જેને આવડે છે એ જીવન જીવતા શીખ્યો, બાકી શીખ્યો નથી. પછી જીવન હોય તો શું અને ન હોય તોય શું? જે સમયે જે કરવું છે. ટાણે થાય નાણે થાય નહીં. દુખી વખતે નહીં દીધું તો પછી ખોટી દયાથી શું સુકાણા? અરે મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? જે સમયે જે હોય ભાઈ. બહુ આપણે દુઃખી વખતે આપણે એમ કહે ભાઈ 50 રૂપિયા આપો, ત્યારે કે નહીં નામ છે તેમ છે, પછી આપણે આગળ દયા ખાઈ વાતું કરે તેથી તમને આમ બહુ દુઃખ પડ્યું. હવે શું કામનું? દુઃખી વખતે નહીં દીધું, 5 પૈસા ના આપ્યા અને પાછું એમ કે માથું માગો, માથું આપી દો, તારા માથાનું શાક બકાલું કરું. આમ થોડા 25-50 હજાર આપ તો આ હીરા બેસી ગયા છે, કઈ કામ થાય. દુઃખી વખતે નહીં દીધું તો પછી ખોટી દયાથી શું સુકાણા? મોલ સૃષ્ટિના તો પછી વૃષ્ટિ થયાથી શું? ન ખાધું ન ખવરાવ્યું તો દુઃખી થઈને રડ્યાથી શું? કવિ પિંગલ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શું? મરવા ટાણે પૈસો મળ્યો શું કામ? મોત બગાડે, વાસના રહી જાય. એના કરતા ના મળ્યો હોય તો બેટર. સમય હોય ને પૈસો મળી જાય. સમયનો અવસરનો તમે જુઓ કેટલો બધું મહત્વ છે. એમ વિચાર્યું નહીં લઘુ વયમાં. હવે જાણજો, એટલે ડોસાને કનેક્ટેડ છે, મને તમને બધાને કનેક્ટેડ છે. વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણ્યાથી શું? જગતમાં કોઈ નવ જાણે તો એ જનેતાના જણાથી શું? વિચાર્યું નહીં લઘુ વયમાં
તો પછી વિદ્યા ભણ્યાથી શું અવસર છે. નાનું બાળક હોય, ભરત ભરેલી ટોપી પહેરી હોય, નાનકડી સ્લેટ લઈ અને એનો સ્લેટ પેન લઈ અને એકડે એક લખતો હોય, આંખમાંથી લેસન કરવું પડે, પાણી પડતું હોય, એનાથી સ્લેટ ભીંજાતી હોય, વતણું જે પેન સ્લેટ પેન હોય મોઢામાં નાખીને આમાં હોઠ પેલા ધોળા કર્યા હોય, થોડું ચાવતો જતો હોય, લખતો જતો હોય, અને ધીમે ધીમે માસ્તર એને કંઈક કહેતા હોય, છતાંય રડતા રડતા એ કડે એક ભાગડે બેયો તગડે ત્રણ. એ સારું લાગે, પણ હવે પ્રૌઢ શિક્ષણ નીકળ્યું છે ને બાબાને બેહાડે ને પછી એકડો ઘૂંટાડે, હે કાઢે હે કા ભા કાઢે બે બસું ભાઈ લખો, તો વળી કાણ કે હ્યા શું કીધું, વિચારો નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણાથી શું. સમયનો છે. એમ પેલો 80 વર્ષે ડુકરી કરણે કરે છે. શંકરાચાર્યજી કહે તો અવસર ચૂકી ગયો છે ભલા માણસ, પણ ડુકરી કરણે એ તો એક પ્રતીક છે સમજો, પણ મૂળ સૂત્ર તો એ છે. ડુકરી કરણે બહુ મેજિક બોક્સ જેવું છે, ઘણી બધી વસ્તુઓ સમાવીને બેઠું છે. જેટલી આપણને સૂઝ છે એટલી એમને બોક્સમાંથી આપણે વસ્તુ કાઢીશું. પણ પેલી વસ્તુ આ એમ ડુકરી કરણે એક પ્રતીક છે, એમાંથી એક વસ્તુ નીકળે છે, એ જીવનમાં જે સમયે જે કરવું તે સમયે કરી લેવું. આ છે, આ સૂત્ર છે. આ મજાની વાત. બૌદ્ધ સાધુ, તમે મેં કીધું હતું ને માથા તોડી નાખે, એ બૌદ્ધ સાધુ પાસે એક જણો આવ્યો. જોજો અવસરની વાત. હાજી પેલા બૌદ્ધ સાધુને પેલા કીધું કે મહારાજ કંઈક સાધના બતાવો ને તો કંઈક શીખીએ ને કરીએ ને કંઈક કામ થાય. બૌદ્ધ સાધુએ કીધું જમવાના સમયે જમી લેવું ને સુવાના સમયે સુઈ જાવ. બૌદ્ધ સાધુ બોલા. બોલ્યો કે મહારાજ કપાળું ફીટ્યું તમારું, આખી દુનિયા આ કરે, જમવાના સમયે જમી લે છે, સુવાના સમયે સુઈ જાય છે. આ સાધના કહેવાતી હોય તો બધી દુનિયા સિદ્ધ જ થઈ જાય. લ્યો આમાં હું નવી સાધના બતાવી? તો કે ભલા માણસ આ મહાસાધના છે. શું વાત કરો? હા, તમે જમવાના સમયે જમતા નથી, સુવાના સમયે સુતા નથી, તમે જમતા હો છો ત્યારે કંઈક બીજે ભટકતા હો છો. જોવો અવેરનેસ આવી, મેજિક બોક્સ. તમે જમો છો ત્યારે ભોજન ઉપર હો છો જ ક્યાં? તમે ઓફિસમાં હો છો, દુકાનમાં હો છો, ધંધામાં હો છો, તમે ક્યાંય ફટકતા હો છો, મિત્રો સાથે ગાર્ડનમાં, બગીચામાં, ક્યાંય ને ક્યાંય ખોવાયેલા હો છો. જમવામાં હોતા જ નથી, ખાલી એ તો તમે ફ્યુલ ભરતા હોય ટાંકીમાં, એમ તમે એ નાખો છો ખોરાક. એટલે ઘણા આપણે અડધું જમીને પછી નથી પૂછતા કોઈને કે ભજીયા ક્યાં, તો ઉભા રહો ચાખી લો, ઓલું ક્યાં ગયું? નથી થતું. તમે જમવાના સમયે હાજર હોતા જ નથી, ત્યાં નથી હોતા તમે. અને આજને તો તમે બહુ રીતસર તમે જોઈ શકો છો, બધા ઘણા બધા જમવા બેઠા, એક કાને મોબાઈલ અને જમવાનું ચાલો, એક કાને મોબાઈલ જમવાનું. ફોન પૂરો ન થાય, જમી લે તોય. હવે એને જમવામાં સ્વાદ હોય. અને બોડીનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે, સાયન્ટિફિક રીઝન છે કે તમે ભોજન ઉપર જો આસ્વાદક થઈને જો એના ઉપર ભોજનની આરાધના ન કરો તો ભોજનમાં ટાઇલિન વગેરે રસો જડતા નથી, અને એ પરિણામે પચતું નથી, ને એસિડિટી થાય છે, ફલાણું થાય છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે, બધું થાય છે. પછી કહે છે ડૉક્ટર સાહેબ મને ગેસ ચીમ થઈ ગયો, થઈ જ જાય. તમે ત્યાં હાજર જ નથી. હવે છેક સુધી આમાં ફોન ઉપર વાત કરે. હવે ઇમરજન્સી હશે અને વાતનો વાંધો નહીં, પણ એમ કહી શકાય કે હું જરા જમું છું, જમ્યા પછી તમે ફોન કરો તો હું કરું છું. પણ આ ફેશન થઈ ગઈ, ડાબે કાને ફોન રાખો અને જમવાનું ચાલુ રાખો. એ જે કરે એ મોટો બિઝનેસ વાળો કહેવાય અને બહુ એંગેજ પર્સન કહેવાય. આવી એક ઇમ્પ્રેસ પડી ગઈ. કેમ નહીં બધા પેલા કોકા કોલા પીતા હોય, ભોજન જમતા હોય તો થોડું 2 કોગળા જેટલું એમાં રાખે તો ફેશન, એ બરાબર છે. અને જો બધું સાફ કરીને ચાવી જાય તો કે મારો વાલો બધું ચાટી ગયો. આ ફેશનને બાને ઘણા જો આ રેકડી કેટલીઓ ચાયવાળા બનાવે છે, બધા એક ચપચા ચાય બનાવે સવારની પહેલી, રસ્તાની વચ્ચે જઈને ઢોળી આવે. આવી રીતે સેંકડો ચાય કપ રોડ ઉપર નાખી દે. કેમ? આ શુકન કરવા પડે. એટલે ગરીબને પીવડે નહીં, એનાથી જેવું કોઈ મોટું શુકન નહીં. પણ બધી ખોટી રીત બાદ ઘૂસી ગઈ. બોલો. એટલે ફોનને એક બાજુ મૂકી શકાય, પણ ત્યાં હોતા નથી. અને ફોનમાં જે છે એટલા જેટલા લાઈવ હોય છે એટલા તો એલા હોય જ નહીં, કારણ કે ત્યાં તો બિઝનેસ ચાલે છે. કોઈ ફ્રેન્ડ યારે વાત થાય છે, કેટલું એટેચ હોય એમાં? જમવા વખતે છીએ નથી હોતા. रजनीश जी ने एक प्रसंग कहा, उसके किताब में लिखा, मैंने पढ़ा, 100 में आपको बताऊं. रजनीश जी बोले कि मैं जबलपुर में था तो वहाँ उस वक्त गांधी जी आए, तो मैं उनको देखने के लिए गया. હવે આ રજનીશ વિચક્ષણ ખોપડું અને એની જુવાન અવસ્થા પહેલેથી જ એવી ખોપડી. જો બોલવામાં તમે જો એ એમ નથી કહેતા કે मैं गांधी जी का दर्शन के लिए गया, मैं गांधी जी को देखने के लिए गया. तो मैं जब गया, समझो, मैं जब गया तब गांधी जी भोजन कर रहे थे, पर मैंने क्या देखा, सिर्फ गांधी जी सिर्फ भोजन ही कर रहे थे, संपूर्ण इन्वॉल्व भोजन में थे, तद्रूप और कहीं नहीं थे, इतने एकाग्र थे, भोजन ही कर रहे थे. ये गांधी का जैनिज्म था, बौद्धिज्म था, इतना जागृत पुरुष. जो ગાંધીજી ભોજન જ કરે છે, બીજે ક્યાંય નથી. અને આ અવેરનેસ છે એનું મોટું ફળ એ છે, સાંભળો, કે આવી જાગૃતિ જેને જીવનમાં આવી
એના જીવનમાંથી પાપ માત્ર નીકળી જાય. કારણ કે પાપનો વિચાર આવે એ પહેલાં તો જાગે છે, પ્રવેશ જ ન કરે પાપ. અવેરનેસનું ફળ છે, એક એક ક્રિયામાં જાગૃતિ. પણ આપણે જ્યારે જે કરતા હોય છે ત્યારે ત્યાં હાજર હોતા નથી હોતા. પ્રાર્થના વખતે પ્રાર્થનામાં નથી હોતા, મંદિર હોય ત્યારે મંદિરમાં નથી હોતા, પૂજા ટાણે પૂજામાં નથી હોતા, ધૂન કરીએ ત્યારે ધૂનમાં નથી હોતા, સભામાં હોય ત્યારે સભામાં નથી હોતા. જ્યાં છે ત્યાં નથી. એટલે શ્રીજી મહારાજ પ્રથમના 22મા વચનામૃત કહે છે કે ઘણા લોકો ગાય છે, ભજન કરે, કીર્તન કરે છે, પણ એને જે હરિને વિસારીને કરે છે માટે એને કોઈને શાંતિ થતી નથી. આટલા વર્ષો સુધી આપણે આટલું ભજન કર્યું છતાંય જોઈ જે ન મળે એનો અર્થ શું છે કે આપણે જ્યાં છે ત્યાં નથી. ઉપાસના મનથી થાય છે, શરીરથી નથી થતી ને. શરીરથી હોય પણ મનથી આપણે હોતા નથી. એટલે જે કરવું તે સમયે તે જ કરવું. એટલે પહેલાં એ કહ્યું સાધના બતાવો, એટલે બૌદ્ધ સાધુએ કહ્યું જમવાના સમયે જમી લો અને સુવાના ટાઈમે સૂઈ જાઓ પૂરી અવેરનેસ સાથે. પેલો કે મહારાજ આ બહુ કઠણ છો, આવું ના થાય, તમે કંઈક સહેલી સાધના બતાવો. તો કે સહેલી બતાવું, જોજો બૌદ્ધ સાધુ બતાવે સહેલામાં સહેલી સાધના, બિલકુલ સરળ. કે સરળ સાધના થશે તો કા તો એ તને બતાવો મારા બતાવો. હા, જમવાના સમયે જમી લેવું, સુવાના સમયે સૂઈ જાવ. પેલા કે મહારાજ આ તો એનું એ થયું, તો કે ના એનું એ નથી, મર્મ બદલાઈ ગયો. શું બદલાણો? કે જમવાના સમયે તમે જમતા નથી, સુવાન તમે સૂતા નથી, અને જાગવાના સમયે જાગતા નથી. સમય પ્રમાણે જમો, સમય પ્રમાણે સૂઈ જાઓ, સમય પ્રમાણે જાગી જાઓ. ચાલો આ સાધના કરો. તમે રાતે 1 વાગે સુવો છો, 2 વાગે સુવો છો, 2 વાગે ભાણા ભરો છો, તમે રખડો છો, 3 વાગી જાય ત્યારે રખડો છો, અને ઉઠવાના સમયે તમે ઉઠતા નથી. બોલો હાવ બિલકુલ સીધી સાધના. જુઓ કેટલી પાછી કઠણ. આમાં કેટલા લોકો ઉગતો સૂર્ય જોયો છે ગુણના જ્ઞાતિઓએ, કેટલા આખો ક્રમ બદલી ગયો તમે જુઓ. અને આપણે એના માઠા ફળ મળતા હોય છે. બધા જાગે ત્યારે સુવે, ક્રમ બદલાઈ ગયો. બધા જાગે ત્યારે સુવે, બધા જયારે જમવા બેસે ત્યારે દાંતણ કરે, બ્રશ કરે, આખો ક્રમ બદલાઈ ગયો. પ્રકૃતિની સાથે તાલ તૂટી જાય ત્યારે પ્રોબ્લેમ જ થાય. ક્રમ હોય છે ને ભાઈ. આ તમે શીરો બનાવો, સાવ સીધી વાત છે ને. એમાં જોઈએ શું? ઘી જોઈએ, લોટ જોઈએ, પાણી જોઈએ, ખાંડ સાકર જોઈએ, અને એલચીનો મસાલો જોઈએ. આટલું જોઈએ ને. પણ ક્રમ પ્રમાણે બનાવીને નાખે તો પેલા તેલ ઘી પડે, પછી લોટ પડે, પછી પાણી પડે, પછી ખાંડ સાકર પડે, અને છેલ્લે પછી એલચીનો મસાલો પડે. તો શીરો સમયસર અને ક્રમ પ્રમાણે પડે તો શીરો થાય. એમાં જો ક્રમ ઉલટાઈ ગયો, જય સીતારામ. અમારે એક વખત અમે ગામડે ગયેલા, અમારી વેળા સાધુ બનેલી વાત કહું છો તમે, ઓહો. હવે એ સાધુ એકાદશી આવી, એકાદશી રાજગરાનો શીરો કરવાનો. રાજગરો તો બહુ ખતરનાક આંબી. એટલે શું બનાવ્યું છે? તો એટલે સાધુ કે આપણે શીરો બનાવી નાખી રાજગરાનો. મેં કીધું પણ તમે આવડે છે? નહીં તો મને કહેતા તું આવી જાવ. મને નહીં તમે કથા કરો એટલું બસ છે, તમે બેસો અને શીરો હું મેં તમને આવડે છે? અરે શીરાનો બાપ કરી દઉં કે કરો. અને ભાઈ એને શીરો કર્યો, પણ એમાં ક્રમ કાંઈક પલટાઈ ગયો. પેલા ખાંડ પડી જાય, પછી પાણી પડી જાય, આ પડી જાય, તે પડી જાય. એ શીરો જે થયો ભાઈ, જ્યાં મૂકીને ચોટે, તાવી થો અડાડે તાવી ચોટી જાય, આંગળી અડાડે આંગળી ચોટી જાય, થાળી મૂકે થાળીમાં ચોટી જાય. અને તોય પાછા પીરસવા આવ્યા. બીજું કઈ છે નહીં, આ ભરાળમાં આ છે. હવે ગમે એમ કરીને તાવી તે ચડાવ્યો ને. અમારે કાસ્ટના ઓલા ગોળ પાતર, એટલે વેસલ સમજો ને, એ વાસણમાં એમણે એ ઓલો શીરો ગમે એમ કરીને પાડ્યો તે પત્તરે જ છોટ્યો. તે આમ લઈને કોળિયો ભરીને લેવાય કે આખું પત્તર આમ રૂમઝુમ આમ થાય. કોળિયાની હારવાર આવે આમાં. મેં કીધું આ પાતરમાંથી નોખું નથી પડતું, એ પેટમાં જ નોખું પડે. હે ભાઈ આ ના ખવાય, નાખી દો. મને કે હવે નાખી જ દેવું પડશે, તમે ના પાડે હવે મારે શું કરું? હું કરું? મેં કીધું તમે ખરેખર શીરાનો બાપ બનાવ્યો છે. એ ભાઈ ઉખેડે કરે ને એ બધું લઈને એમને પછી નાખ્યું. હવે સામે ઓટલે જઈને મૂક્યું, ફેલ્યું સામે ઓટલે. હવે એને શું, એનો દયાળુ સ્વભાવ, એટલે કે કોઈ ગાય કૂતરું આવે તો એ બધું એમાંથી ખાઈ જાય, તેનું કામ થઈ જાય. હવે ગાય કૂતરું આવે એ પેલા એક કાગડો જોઈ ગયો. એટલે એને એમ થઈ ગયું કે અત્યારે આ લોકોનું પિતૃ શ્રાદ્ધ આવતું છે. પિતૃ શ્રાદ્ધ અત્યારે એને આવતું છે કે આવતું હોય કે ભાઈ કાગડો આવ્યો અને સુગંધ તો મજાની, મસાલા નાખ્યા હતા. તે લઈને એમણે ચાંચ ઓલામાં મારીને ચાંચે છોટ્યો. કાગડો નોખ્યો, ચાંચ ખુલે નહીં. હામી દિવાલે બેઠો ને એવું મનમાં કહેતો છે મળે આનો નખો જ જાય એના પિત્રોનું. પણ હવે એટલે અમારે પિતૃ હોય તો નખો જ જાય, તારા પિતૃનું નખો જ જાય કે અહીંયા ચાંચ મારવા આવ્યો. ઘસીને મરી ગયો. પછી એનું શું થયું આપણને ખબર નથી. ક્રમ બદલાઈ ગયો. શીરાનો બનાવવાનો ક્રમ બદલાઈ ગયો. એમ જીવનનો પણ કંઈક ક્રમ હોય છે. ક્રમ બદલાઈ જાય ત્યારે પછી આવો પ્રોબ્લેમ ઊભો
થાય, ત્યારે જ પ્રોબ્લેમ હોય. તમે ગમે તે અમેરિકામાં જ રહેતા હોય, ત્યાં જ જન્મ્યા હોય, તો અમેરિકાના જો કાયદાનું પાલન ન કરો તો પ્રોબ્લેમ થાય. એમ આ જગત છે, એ જગતમાં રહેવું, અહીંયા જન્મમાં ભલે, પણ એના જે દિવસ રાત સૂર્ય ચંદ્ર ઉગવા કળા એની સાથે જો તાલ ન મિલાવે તો પ્રોબ્લેમ થાય ને થાય જ. એટલે ભાઈ બહુ મોડું રખડવું નહીં, 2 વાગ્યા સુધી રખડવું. 2 વાગ્યા કંઈ ખાવાનો સમય નથી, સુવાનો સમય છે. સૂર્યોદય પહેલાં ઉઠવું, વધુ સૂર્યોદય ઉઠી જવું, 6-7 વાગે ઉઠી જવું, હજી 10, 11 વાગે બધું ઉઠવું. એ તો રાક્ષસોના કામ છે, પણ માણસના કામ સીધી સાધના છે. જમવાના સમયે જમી લેવું, સુવાના સમયે સુઈ જવું, જાગવાના સમયે જાગી લેવું, અને ભણવાના સમયે ભણી લેવું. 15 વર્ષ જો સુખને એક બાજુ નાખી અને જો મહેનત મંડી પડે ને તો પછી 60 વર્ષ ધુબાકા દેવાના થાય. હવે 15 વર્ષ બધા તમે જુઓ કોલેજનો, એમને 3 વર્ષ કાઢે, FY, SY, TY, પછી હલવાય. આ 4થી ડિગ્રી છે, FY, SY, TY, પછી હલવાય. કારણ કે હવે 3 વર્ષ રખડ્યા, એના કરતા એને અંગ્રેજી કર્યું હોત તો 2 સ્પેલિંગ, થોડું ગ્રામર, થોડું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પછી આ એ બધું એવું જો કંઈક કરી લીધું હોત, એક્ટિવ પેસિવ આ બધા કર્યું, બધા ટેન્સીસ કરી લીધા હોત, તો એને અને સ્પેલિંગ વોકેબ્યુલરી બધું ફાઇન કર્યું હોત, તો પછી અંગ્રેજીમાં કંઈ વાંધો તો ના આવે. જરૂરી છે અંગ્રેજી આજના જમાને. તો એ રખડે ને પછી હલવાય બધા. હમણાં આ જૂન મહિનાને આગળ પાછળ એક છોકરો બેઠો હનુમાન ચાલીસા કરતો, તે હું ત્યાં જઈ ચડ્યો. મેં કીધું પેલા શું કરે છે? મને કે હનુમાન ચાલીસા કરું છું. મેં કીધું તું અને હનુમાન ચાલીસા આ ક્યાંથી? મને કે આ સારી કોલેજમાં એડમિશન મળી જાય ને એટલે હનુમાન ચાલીસા કરું છું. મેં કીધું કેટલા ટકા 12માં આવ્યા? મને કે 51 આવ્યા. એટલે જ કરવા પડે છે. મેં કીધું ભઈલા સ્કૂલમાં જે પાઠ આપતા હતા ને એ પાઠ બરાબર પાકા કર્યા હોત ને તો હનુમાન ચાલીસાના પાઠ ના કરવા પડે. હવે એ પાઠ ન કર્યા તો હનુમાન ચાલીસાના પાઠ કરો, દાદો સાંભળે ભલે ભાઈ કાંઈ નહીં, ક્યાંથી મેળ પડે. એટલે ભણવાના સમયે ભણી લેવું, રમવાના સમયે રમી લેવું, હસવાના સમયે હસી લેવું. એનો સમય હોય. ઘણા કરે હસવું છે બહુ ફાઇન છે, સારું છે, આરોગ્યપ્રદ છે, હસે ઘર વસે પણ ઘર વસે પછી કોઈ હસતા નથી. બહુ હવે એક જણા 2 દાંત પડી ગયા, તેને દોસ્તારે પૂછ્યું કે આ શું થયું? તો કે હસ્યો એમાંથી દાંત પડી ગયા. એટલે હસે એમાં દાંત પડી જાય તો રસ્તાને કાઢે ઉભો તો એક જાડો પહેલવાન નીકળ્યો, કેળાની છાલ આવે તો લપસ્યો, મેં દાંત કાઢ્યા, ઉભા થઈને 1 લાફો માર્યો, 2 પડી ગયા. પડી જ જાય ને, હસવું ટાણે જ નસાય. કોઈ હઠીકડા જેવો પડી ગયો ને હસો તો ઓલો કાંઈ ના કરે, પણ ઓલો પહેલવાન લપસ્યો, 2 એક જ ઠોકી, દાંત નીકળી ગયા 2. હસવાના સમયે હસી લેવું, વ્યાયામના સમયે વ્યાયામ કરી લેવો. બાળપણ છે ને એ શરીર વિકસે છે, બંધાય છે, સ્નાયુઓ શરીર આ તે બધું બને છે. એ સમયે નરેન્દ્ર મોદીને પત્રકારે પૂછ્યું ને કે તમે થાકતા નથી, કેટલા વર્ષ કામ કરો છો છતાંય આમ તમને જણાતું નથી? તો શરીર મારું મજબૂત મેં કસીને બાળપણમાં યુવાનીમાં કર્યું છે, એટલે મને કંઈ શરીરમાં બહુ વાંધો આવતો નથી. સ્નાયુ કસાયેલું શરીર થઈ જાય ને. હવે પછી આખી વ્યાયામની ઉંમર વહી જાય, એ પાયો છે, મકાન હોય, પાયામાં મજબૂત કરો તો પછી કામ આવે. પાયો બોધો રહી ગયો પછી ગમે એવા બધું લટકાડો તો એ તો તમે છીક ખાવ ત્યાં પોડા પડે. પાયામાંથી મજબૂતી વ્યાયામ ત્યારે થાય. હવે એ વ્યાયામ કરે નહીં, એ હુવામાં ખાઈ પીને લાંબા થઈને હોઈ જાય, રખડે બેસે ને બીડીયું પીવે ને તમાકુ મસાલા ખાઈને શરીર થઈ જાય ખગડીને. પછી જ્યારે 40, 45, 50, 55 વર્ષ થાય ત્યારે ડૉક્ટર કહે હવે તમે વોકિંગ કરો ને વ્યાયામ કરો ને. હવે એ કરે તો શું થાય? જરીક પેટમાં ખાધું હોય આઘું પાછું થાય, એટલે ગેસ હરખો છૂટે ને હરખું બધું થાય, અને કેલરીનો યુઝ થાય ને જાજરું જાય ત્યારે પેટ ભભ સાફ થઈ જાય. એથી બીજું પછી કાંઈ એમાં કાંઈ થાય નહીં, બીજો શું ફાયદો થાય? આ જો આ સમયનું તમને અસલ સમજાઈ જાય છે. બોલો, એ મને આમાંથી જાજરૂમાંથી યાદ આવ્યું. આ તમે આ બધા સુખી માણસો છે ને, બંગલામાં તમે જાઓ ને, અમારે જવાનું ક્યારેક થાય ને, તેને ટોયલેટ છે, જાજરું છે, ત્યાં શેના માટે છે? જાજરું માટે જ છે ને, બીજો કોઈ ઉપયોગ તો નથી. તો મોટા મોટા સુખી બંગલા કમોડવાળા જે આ જાજરું છે ને, ખુરશી ટાઈપના બેઠકવાળા, તો ત્યાં જાય ને તો એ જાજરૂની બિલકુલ બાજુમાં 7-8 ખાનાની આખો ઘોડો પુસ્તકનો હોય, એમાં પુસ્તક રાખ્યા હોય. બોલો લ્યો, અને 2 મિનિટથી વધારે બેસવાનું ફાવે નહીં, 2 મિનિટનું જ કામ હોય. હવે એના માટે ઓલી ચોપડીઓ રાખે. હવે બુક્સ ત્યાં કંઈ જોવા માટે જ ના જ હોય, એ વાંચે. હવે આ લાઇબ્રેરી છે, એટલે તારે વાંચવું હોય તો દિવાન ખંડ પીડ્યો છે ત્યાં વાંચને, તું અહીંયા ક્યાં ગુડાણો? પણ તમે જોજો, બધાને ખબર છે એ બધા બુક્સ છે, વિદેશવાળાના ખાસ હોય છે તે. હવે એ ત્યાં બુક્સ હોય અને એ વાંચવા બેસે. હવે વાંચવામાં પાછો એવો લીન થઈ જાય જેના માટે આવ્યો તો કામ જ ભૂલી જાય. એ કામ જ ભૂલી જાય. એટલે આ જે સમયે જે કરવું જોઈએ એ જ કરવું જોઈએ, બીજું કરાય જ નહીં. પરણવાના સમયે પરણી લેવું. આ સિચ્યુએશન ભલે આ બધી અત્યારે સમાજની એવી બધી થઈ ગઈ છે કે મને એક જણો કહેતો હતો, મને કે હું મકાન ભાડે લેવા જાઉં છું ત્યારે મુશ્કેલ થાય છે. મેં કીધું કામ શું છે? જ્યાં જ્યાં પૂછવા જાવ તરત પૂછે તમે પરણેલા છો? તો કે ના, તો અમે તમને અહીં ના રહેવા દે, અમે ફેમિલીવાળા છીએ. તમે કુંવારા છો, એ કુંવારા ડેન્જરસ કહેવાય, તમે અહીં નહીં. એટલે કોઈ મકાન નથી આપતું,
કારણ કે પરિણ્યો નથી. તો મને એમ થયું કે આપણે પેલા આવ્યા છીએ અમદાવાદમાં નોકરી ધંધો કંઈક ગોતવા, તો હાલો ભાડે મળી જાય તો પેલા પરણી લે, પછી નોકરી ધંધાનું કંઈ વિચાર્યું. હવે જોવા જાય તો ઓલા લોકો પૂછે કે તમે પરણેલા નોકરી કાંઈ છે? તો કે ના નોકરી નથી. તો કોઈ છોકરી નથી દેતું. નોકરી નથી તો કોઈ પરણવાનું દેતું નથી, પરિણા નથી કોઈ ઘર દેતું નથી. હવે ક્યાં જવું? મેં એને કીધું સ્મશાન હાવ ખાલી હોય છે. બોલ હવે એટલે પ્રોબ્લેમ અત્યારે સમાજનો જે હોય તે, પણ પરણવાન સમયે પરણી લેવું યોગ્ય નથી. પરણાતું એનાય પ્રોબ્લેમ છે. આ જે કાંઈ બધું સમાજમાં થયું છે, પેલા બાળ લગ્નો કરતા સારા નથી, પણ કરાવી દેતા હતા એનું પાછળનું પણ રીઝન હતું. કરાવી દેતા હતા, પરણી જાય વાત પૂરી થઈ. હવે અત્યારે આ 30-30 વર્ષ સુધી રખડે, પછી આ બધું ન સાંભળવા જેવું ન સંભળાવવાનું બધું પેપરમાં પ્રિન્ટ થઈને આવે તો શું થાય? એ જ થાય. એટલે પરણવાનો સમય પરણી લેવું. પણ ઘણા બધા હવે વાત મૂકી દો. એક જણો આવ્યો જુવાન છોકરી જોવા, પછી એને જમવા બેસાડ્યા. કન્યા હોય ને એની બહાર રસોડામાં, કન્યાને પછી બધું પાણી આપવા જાય ઓલા મૂર્ત્યાને એ બધું આપે, પછી જમવા બેઠા, બધું પીરસ્યું, જમ્યા બેઠા. પછી છોકરી રસોડામાં પાછી આવી. એની બાઈએ એને પૂછ્યું કે દીકરી તને આ છોકરો ગમે છે? તો હા માં ફાઇન છે, એકદમ મને પસંદ પડી ગયો છે અને કોઈ વાંધો નથી, એકદમ ગમે. એની માં કે તારે સાધ્વી થઈને થઈ જવું ને, ભગવા પહેરી રખડજે, હિમાલયમાં ગિરનારમાં જ્યાં રખડવું ત્યાં રખડજે, પણ આને તું પરણતી નહીં. અરે મમ્મી આ તો એકદમ મને આમ પેલો છે, અને તમે શું કામ આમ ના પાડો? એને તો પરણતી નહીં, આ મને જોવા આવ્યો હતો. એ નહીં જોવા એ આવ્યો હતો. પણ ઘણા એટલા દીર્ઘસૂત્રી હોય ને, જ્યાં જાય ને પગાર બરાબર નથી, ભણતર બરાબર નથી, કુટુંબ બરાબર નથી, સોસાયટી પેલી નથી, આવું નથી, કુટુંબ સારું નથી, જ્યાંથી એવા બધા કાઢીને લાંબો સમય કાઢી નાખે. પછી પહેલા જોયું હોય ને એ કે આપણે પહેલા જોયું હતું ને એ બરાબર છે, હવે ત્યાં જાય. એટલે ત્યાં જાય તો સમય ખાસો નીકળી ગયો હોય, ત્યાં મળવા જાય છોકરી, ત્યાં છોકરી છોકરું તેડીને ઊભી હોય. એ આને જોઈને કે બેટા જો મામા આવ્યા, જો મામા આવ્યા. સમયે પરણી લેવું, સમયે કમાઈ લેવું, કારણ કે પછી પૈસાનો ખર્ચો જ થાય. તમે જ્યારે જુવાની હોય અને બધું બરાબર 2 પૈસા કમાતા હોય, એ તમારો જ્યારે કબાટ ખોલે ત્યાં પરફ્યુમની જાતની બોટલોની ખુશ્બોદાર બધું આ બધા ત્યાં બધું સુગંધી પ્રસાદના બધી બોટલો પડી હોય, કેટલાય પ્રકારના શેમ્પુ ને અત્તર ને આ તેની બધું પડ્યું હોય. પણ પછી તમે 50-60 વળોટો એટલે બધા જ પરફ્યુમની બોટલો નીકળી જાય અને વિક્સની, બામની, આયોડેક્સની બધી શીશીઓ ગોઠવાય. કબાટ ખોલો બધું એ જ નીકળે. પછી પૈસો જાય પણ આવે નહીં. કમાવાના સમયે કમાઈ લેવું. હવે મહત્વની વસ્તુ કે નિવૃત્ત સમયે થવાને સમયે નિવૃત્ત થઈ જાવ. બસ આ મહત્વની વાત છે. જો ક્રિકેટરો નિવૃત્ત ન થાય પણ ધક્કા મારીને કાઢવા પડે, અપમાન કરીને થવું પડે. એની મેળે નીકળી જતા હોય તો જો ફટ દઈને હરકું પાર પડી જાય ને, આબરૂ રહી જાય, બધું રહી જાય. નિવૃત્ત થતા નથી આવડતું. એકની દીકરો પરણી ગયો, વહુ ઘરે આવી ગઈ, એટલે હવે આ સાસુ થઈ ને, એ સાસુએ એની સાસુને કીધું કે બા હવે મારા દીકરાના લગ્ન થઈ ગયા, હવે તો ઘરની બધી ચાવીઓ મને દઈ દો. તો કે એ નહીં બને. અરે પણ બા હવે તો દીકરો પરણીને હવે ઘરે વહુ આવી, હું સાસુ થઈ, હવે તમે ચાવીઓ મને દઈ દો. તો કે એ નહીં બને, હજી મને મારી સાસુએ નથી દીધી. કોઈને નિવૃત્ત થવું, નિવૃત્ત નથી થવું. એટલે આપણે ત્યાં જીવનનો ક્રમ હતો. પેલા બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ, તમે 100 હોય કે 80 હોય તો 20-20 ગણો, પછી 80 હોય તો 15-15 ગણો આશ્રમ, એટલે ડિવિઝન સમજો ને. એટલે પહેલો ભાગ છે પાર્ટ લાઈફનો, બાળપણનો, એ 15, 20, 25 વર્ષ વિદ્યા અભ્યાસનો, પણ પૂરા બ્રહ્મચર્ય સાથે ગ્રહસ્થાશ્રમનો જરાય વિચાર કર્યા વગર. અને પછીના 20-25 વર્ષ છે એ ગ્રહસ્થાશ્રમ, પરણો, બરાબર છે. શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષેણામ, પછી પરણો, એનો સમય છે. કમાવો જે કરો તે કરો. પછીના જે 50 પછીના જે વર્ષો, થોડા 20 પછી 10 પછી જે છે એના વાનપ્રસ્થ આશ્રમ. એટલે હવે છોકરાને બધું સોંપો, એને વહીવટ આપો, એને જરૂર હોય તો હૂંફ આપો, સામાજિક કામમાં ક્યાંક હાજરી આપો, ભૂલ કરે તો કયો, સૌની હાથે બેસો, બધી વાતો કરો, થોડું બોધ આપો, બસ. પણ કંઈ આગ્રહ રાખો નહીં. એવી રીતે થોડો સમય જાય, બધું થઈ જાય. એટલે પછીના જે કાંઈ ઉંમર બચી એમાં સંપૂર્ણપણે સંન્યાસ. જંગલમાં જવાની વાત નથી, ઘરમાં સંન્યાસ. હવે કે અમને કાંઈ પૂછતા નહીં, હવે નિરાય ત્યાં બેઠા છીએ, હરિભજન કરીએ છીએ, તમારો વ્યવહાર તમારે સંભાળો, અમારે હવે એમાં કાંઈ પડવું નથી. પદાર્થ કે ઘરનો ત્યાગ કરવાની વાત નથી, આપણી વૃત્તિને મમતા અને મોહનો ત્યાગ કરવો, એનું નામ જ સંન્યાસ છે. પણ એ થતું જ નથી. નિવૃત્ત ક્યાં થાય છે? સરસ મજાની તમને એક વાત કહી દઉં. જાળિયા પાસે, વરજાંગ જાળિયા પાસે જુનાગઢમાં ગણોદ ગામ. હવે એ ગણોદ ત્યાં જુનાભાઈ દરબાર, બહુ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત, એના સંગે ત્યાં અલીભાઈ કરીને એક મુસલમાન છોકરો, એને સત્સંગ થયો, રંગ લાગ્યો. નાની આચરી પાત્રી મજૂરી ખેતી કાંઈનો ધંધો છે, પણ દરબાર પાસે બેસે અને સત્સંગી પાક્કા થયા. એકદમ સત્સંગના નિયમો પાળે. એના મુસ્લિમ લોકો એને કોઈ નડતા નહોતા, ભજન કરતા, સત્સંગને પાળતા. એમાં એના લગ્નનો પ્રસંગ આવ્યો, પરણવા જાય છે. એના જે કાંઈ હશે બધા એવા રીતે સાજ શણગાર સજા હશે, એમાં જાન નીકળતી હતી પરણવા માટે, જતી હતી સસરાને ત્યાં.
એ વખતે ગામમાંથી નીકળ્યા ત્યાં કોઈએ કીધું કે શ્રીજી મહારાજ આવ્યા છે. અરે અલીભાઈ કે એમ અહીંયા મહારાજ આવી ગયા છે, આ મારે તો બહુ મોટા આશીર્વાદ થઈ ગયા. એટલે દરબારના બગીચામાં મહારાજ બેઠા હતા ઢોલિયો ઢાળી. હા, વરરાજાના સ્વાંગમાં અલીભાઈ આવ્યા અને દંડવત મીંડા કરવા. શ્રીજી મહારાજ તો એમ નમસ ગુલાબનું ફૂલ ઊંઘતા રહ્યા અને હરિભક્તો પાસે વાતો કરતા રહ્યા, સામુય ના જોઈ. એટલે દંડવત કરી થાય કે હાથ જોડીને ઉભા રહ્યા, કહ્યું મહારાજ મને આજ્ઞા કરે એટલે હું જાઉં, અહીંયા આવ્યો છું ને આજ્ઞા ન કરે કેમ જવાય? એટલે હાથ જોડીને ઉભા, પણ મહારાજ સામું જ ના જોયું. એટલે બાજુમાં સેવક હતા, એમણે કીધું મહારાજ અલીભાઈ છે, સારા સત્સંગી છે, મુસલમાન છે, છતાં આપનું ભજન કરે છે, જુનાભાઈને સંગે સત્સંગ થયો છે, પરણવા જાય છે, મીંડળ બંધા છે, મોડ બાંધ્યો છે, જાન ખોટી થાય છે, એને રજા આપો એટલે જાય. બોલ્યા જ નહીં. એ વાત તો ચાલો, વળી પાછું ઓલા હાથ જોડીને એમનું ઊભા, નહીં તો બીજો વરરાજો હોય તો વયો જાય. સ્વામીજી નથી પડી તો અમારી નથી પડી. આપણે તો એ જ છે ને, હાજર જવાબી. સ્વામી નથી પડી તો અમારી નથી પડી. સ્વામી જાય આમ તો આપણે જ્યાં, આપણે શું લેવા દેવા છે? સ્વામી સ્વામીનું આપણે ને એ સામું ના જો તો આપણે વળી શું છે? આપણે કંઈક બે પૈસા દીધા છે ત્યારે એનું ખાવાનું થયું છે, એ વળી છે રોફ જમાવે? હે, એ તો ભિખારી છે, આપણા રોટલા ઉપર નભે છે ને વળી આપણને પાછો ડારો દે છે. અને આપણે સામું જોતો આપણે આમ નથી પ્રણામ નથી કરતો, આપણે તો નીકળી જાય અને જો હાલે તો બે લાફાઈ મારતા જાય. આપણે તો એવા બધા. અલીભાઈ હાથ જોડીને આમને ઊભા છે. વળી પછી સેવકે કીધું મહારાજે સામું ન જોયું. ત્રીજી વાર કીધું મહારાજ પ્રભુ અલીભાઈ જશે નહીં, એમને તો કંઈ નથી, મહારાજ આખો દિવસ સામે ઊભો રહે છે, એવા નિષ્ઠાવાળા હરિભક્ત છે, પણ મુસ્લિમ જ્ઞાતિ છે, સત્સંગ રાખતા હોય, કુટુંબીમાં ચણવણ થાય છે, જાનોમાં બધા એના જે સંબંધીઓ છે એ ટીકા ખાય છે, મહારાજ તમારા વિશે કંઈ બોલે અમને ઠીક નથી લાગતું, એમને રજા આપો તો જાય. એટલે મહારાજ પછી બોલ્યા કે હા ભાઈ જાઓ, પરણો ભાઈ પરણો. એ પરણવાનું જીવને વળગ્યું છે, પણ પરિણામ પછી કોઈ ભગવાન ભજતો નથી. જાઓ ભાઈ પરણો. એ રજા લઈને તો નીકળી ગયા, પણ મનમાં ઘા લાગી ગયો, પરિણામ પછી કોઈ પ્રભુ ભજતો નથી. ગયા. આ વચન મારે ખોટું પાડવું છે. અલીભાઈ કે પરણીને આવ્યા, પણ ઓલું વચન યાદ, પરિણામ પછી કોઈ પ્રભુ નથી ભજતો. પણ અલીભાઈ મજૂરીએ જાય, કામે જાય, ગમે ત્યાં જાય, સવાર સાંજ પૂજા, મંદિરે દેવ દર્શન, કથા વાર્તા, દરબારની સાથે બેસવાનું, રોજ રાતે મોડે સુધી નિયમ ચેષ્ટા, આ તે આરતી સ્તુતિ, એ કર્યા પછી જ સુવાનું, ગમે તેવા સાજા માંદા, ગમે તેવી સિઝન, ગમે તેવી મોસમ, આવી રીતે ભગવાન ભજ્યા. એ આ કઠણ છે. આટલું નથી થતું. આપણે મોટાભાગના વિચારો, સવાર પૂજા થાય પછી બીજું થાય. કેટલા મંદિરે જાય, કેટલા ઘરમાં આરતી કરે, કેટલા કથા વાંચે, કેટલા દંડવત સુધીનું બોલે, કે કેટલા પછી નિયમ ચેષ્ટા કરે. ભાઈ અલીભાઈ સારધાર ભજન કરે છે. રહેવું કઠણ છે, પણ આપણે તો ઢીલું ગોતીએ. સંસારી જઈએ એમ જ થાય. આમાં પ્રવૃત્તિમાં ક્યાંથી થાય? હે, એક કૂવો ગાળતા હતા ખેડૂઓ. તે ઓલા જૂનો જમાનો ને, મોટા મોટા છીણા રાખે ને એના ઉપર મોટા ઘણ મારે. એ ઘણ એટલે ભાઈ 15-15, 20-20 રતલિયા મોટા, 10-10 કિલોના, હેવા જોરથી ઓલા એક જણ હાણસીથી પકડી રાખે ઓલી છીણી, અને ઉપર ઓલો ઘણ મારે ખેડૂ. કૂવો ગાળે, પથ્થર કાળવીને તોડે. પણ હવે એ તો એવું છે ને, આમ આવો મોટો ઘણ હોય ડાલામાં, તો આમ કરી ઉપાડીને મારે, હેસિંગ હેસિંગ હેસિંગ, આમ જ થાય ને. એક સાધુ ત્યાંથી નીકળ્યા ને એને આ જોયું તો ઓલાને કે ए पटेल हेशिंग हेशिंग क्यों करते हो? काम करना हो सो करो, लेकिन साथ में सीताराम सीताराम करो. हेशिंग हेशिंग શું કરો છો? સીતારામ સીતારામ કરો. એટલે ઓલો ખેડૂ બહુ કોઠાડાયો. એ કે મહારાજ તમે આ એમ શીખવાડો ને. હવે મહારાજને કોણ જાણે હું ચડી ગઈ ને, તે એને કસોટો વાળ્યો, બધું મૂક્યું, કુવામાં ઉતર્યા, હાથમાં લીધો મોટો ઘણ અને ઠેરવીને ઓલા ઉપર માર્યો, સીતારામ सीताराम है सिंह. बोला पटेल के महाराज हेसिंग क्यों करते हो? तो कि मेरे तो बहुत सीताराम सीताराम बोलना है, लेकिन उसका ढाला भयंकर हेसिंग हो जाता है. तो कि महाराज संसार नो ढालो भयंकर છે, અહીંયા સીતારામ ભૂલાઈ જાય, આમાં હેસિંગ થઈ જાય, ભલભલાને હેસિંગ થઈ જાય. પરિણામ પેલા તો બહુ સારા હરિભગત હોય, નિયમ ધર્મ ચેષ્ટા કથા વાર્તા બધું હોય, પણ પરિણામ પછી હેસિંગ થઈ જાય છે. સીતારામ યાદ આવતા નથી પછી. પણ આપણે એમ જ કરીએ કે આવું છે તો આમાં કઈ ભગવાન ભગવાન ભજાય નહીં. મહારાજે કીધું છે પરિણામ પછી કોઈ પ્રભુ ભજતો નથી, તો મહારાજનું વચન સત્ય કરવું જોઈએ. એટલે એવું સત્ય કરે. પણ આ તો વચન નહીં, એમની સામે ત્યાં કે મારે કરી દેખાડવું છે, અને ખરેખર કરી દેખાડ્યું, ભજન કરતા રહ્યા. પણ બીજો પાર્ટ એપિસોડ નંબર 2 સાંભળવા જેવો. એને કે દીકરાનો જન્મ થયો, એ દીકરો જમતા 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 રમતા ખેલતા ભણતા ગણતા નોકરી ધંધો મજૂરી શીખતા શીખતા 18 વર્ષનો લવર મૂછ્યો યુવાન થઈ ગયો. અને એવી પાતળી મૂછ્યું મોહરમાં ફૂટવી, આમ કોઈને અડી જાય લોહીનો ટસ્યો નીકળી જાય એવો મુસલમાન કરતાલ જેવો થયો. એને લાડે કોડે પરણાવી દીધો. પરણીને જાન ઘેરે આવી. બીજા દિવસનો સવાર થયો, અને પછી વલ્લીભાઈએ એના દીકરાને બોલાવ્યો કે બેટા તને પરણાવી દીધો, આ રોકડ રૂપિયા, આ બધી ચાવીઓ, આ બધું સંભાળો. બાપુજી આ શું કરો? બસ હું હવે નિવૃત્ત. મેં તને 18 વર્ષ સુધી પાળી પોષીને મોટો કર્યો,
એટલે હવે તારી ફરજ છે 18 વર્ષ સુધી મને રોટલા દેવાની, મને હાચવવાની તારી ફરજ છે. મારે હરિભજન કરવું છે, હું તને કાંઈ પૂછીશ નહીં, 2 ટાઈમ જમવા આવીશ, બાકી મંદિરે રહીશ, સાધુ પાસે રહીશ, કથા વાર્તા સાંભળીશ, ભજન કરીશ, માળા કરીશ, શ્રીજી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીશ, અને જે કાંઈ મારે સત્કર્મો કરવા સેવા એના એવું ચેરિટીનું કામ કરીશ, એ બધું કરીશ. પણ હું વ્યવહારમાં હવે તને ક્યાંય આવીશ નહીં, તારી હારે કામ કરવા આવીશ નહીં, હું ભજન કરીશ. પણ બેટા સાંભળી લે, 18 વર્ષ મેં તને જાળવીને મોટો કર્યો, 18 વર્ષ સુધી હું રહું તને, તો તારે મને પાળી પોષવો જોઈએ. પણ સાંભળી લે, 18 વર્ષને માથે એક દિવસ થાય, 19મું વર્ષ બેઠે જો આ અલી જીવતો હોય તો તારી હારે મજૂરી કરવા આવીશ, કારણ કે હવે મારો હક નથી. 19મા વર્ષનો એક દિવસ પહેલો થાય જો હું જીવતો હોઉં તો તારી હારે કામે આવું, કારણ કે મારું તારી માથે પછી ઋણ રહેતો નથી. અરે બાપુજી, તમે અમ્મા, તમે જે કરવું હરિભજન કરો, 100 વર્ષ કરે ખુદા મિયા તમને, પણ તમારા માટે આવું મારે વિચારાય પણ નહીં. હું તમને આખી જિંદગી રોટલા આપીશ. તો કે ના, આ મારું વચન છે, આ મારી પ્રતિજ્ઞા છે. 19મે વર્ષે પણ જો 18 વર્ષ પછી જીવો તો આ ડોહો અલી તારી ખેત મજૂરી કરવા આવશે. આ પ્રતિજ્ઞા. બોલો કેટલું વેલ્યું. પણ ભાઈ વાતમાં વક્તાળીની વાત આમ થાય ને, દિવસ ઉગે નાથને એમ કરતા કરતા તો 15 વર્ષ વયા ગયા. એમાં બાજુમાં વરજાંગ જાળિયા, જુનાગઢ દેશમાં ગુણાતીતાન સ્વામી તો શ્રીજી મહારાજ પાસે દેહ છોડીને ચાલ્યા ગયા છે, અને ત્યાં રઘુવીર ચરણદાસજી જુનાગઢના બહુ વિદ્વાન પુરાણી, એ વરજાંગ જાળિયા બાજુમાં થાય, ગણોદની બાજુમાં, ત્યાં 1 મહિનો શ્રાવણ મહિનાની કથા કરવાની, આખો મહિનો કથા કરવાની. અને જુનાભાઈ દરબાર મૂળ ગણોદના, જે એનાથી આમને સત્સંગ થયો હતો અલીભાઈને, એ પણ મહારાજના ધામમાં ચાલ્યા ગયેલા. પણ એના દીકરા અભયસિંહજી, એ તો બાપ કરતા સવાયા હરિભક્ત, એટલે એની સાથે બેસીને કથા વાર્તા આ બધું કરે. એટલે 2 જણા ગણોદથી ચાલીને સવારમાં આવે વરજાંગ જાળિયા કથા સાંભળવા, અને સાંજે પાછા ચાલીને વિયા જાય. આવી રીતે રોજ આવે, દરબારે આવે અને ઓલા અલીભાઈ પણ આવે. 29 દિવસે, આ 29મો દિવસ છે, આખો દી કથા વાર્તા સાંભળી, સાંજની કથા પૂરી થઈ, એટલે અલીભાઈ આવ્યા. રઘુવીર ચરણદાસજી બધા સંતોને કીધું, મા બાપ એક આરજુ છે. તો શું? તો કે બધા તો થોડી વાર બેસો, તો મારે આપ સૌને ધોતિયા ઓઢાડવા છે, પૂજા કરવી છે, એ કરવું છે. તો કે અલીભાઈ કાલે પૂર્ણાહુતિ છે, પૂર્ણાહુતિમાં પૂજા કરાય, આજે નહીં. તો કે મા બાપ સાંભળી લો, કાલ સવારે તો મારે મહારાજના ધામમાં જવું છે, એટલે હું કાલ કથા સાંભળવા નહીં આવું. મને મહેરબાની કરીને કૃપા કરીને આજ પૂજા કરી લેવાય. મુસલમાન અને સંતોએ રાજી થઈ ગયા, આવી જાઓ કરો પૂજા. બધાને ધોતિયા ઓઢાડ્યા, જે કાંઈ ભેટબુતી મૂકી, તિલક ચાંદલા બધા કર્યા. અલીભાઈ વિદાય થયા, ઘરે આવ્યા. બીજા દિવસે સવાર પડ્યું, મંદિરે જ કથા વાર્તા પૂજા બધું કરે. દરબાર અભયસિંહજી પણ કથામાં ન ગયા, એમની સાથે રહ્યા, બેઠા છે, માળા કરે છે, વચન વાંચે છે. એમ કરતા કરતા 10, 11 થયા ત્યારે અલીભાઈ ઊભા થયા. દરબાર અભયસિંહજીને દંડવત માંડ્યા કરવા. દરબાર અરે ભાઈ તમે શું? તો કે આપના બાપુજીનો મારા ઉપર અનહદ કૃપા કે તમે મને મુસલમાન જ્ઞાતિમાં હોવા છતાં અપનાવ્યો, સત્સંગ આપ્યો, તો મને અક્ષરાધિપતિ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીને મને મુલાકાત થઈ, નહીંતર મને ક્યાં આ રતન મળવાનું હતું. માટે પહેલા વંદનના તમે અધિકારી છો, આપનો જેટલો હું બધો ઉપકાર ક્યાં ભવે ચૂકવી શકું, પણ મારા ઉપર પ્રસન્ન રહેજો. દરબારે કીધું ના અલી હોય, આપણે તો સત્સંગને નાતે 2 એક છે. બથમાં ગાલીને બેઠા હામામાં જય સ્વામિનારાયણ કર્યા. એકદમ પ્રકાશ થયો મંદિરની મૂર્તિમાંથી, અને અલીભાઈ કે મહારાજ દરબાર, હા સહજાનંદ સ્વામી આવ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, કેટલાય સંતો દેખાય છે, લ્યો જય સ્વામિનારાયણ, હું જાઉં છું. એમ કહીને અલીભાઈ ભગવાનના ધામમાં ચાલ્યા. આ જે છેલ્લી અવસ્થા છે એમાં હરિભજન કરી લેવાનો વેળા છે. એ વખતે પેલો ડોસો ડુકરું કરણે એ કરે છે. માટે શંકરાચાર્ય જેને મૂઢ કહો છે કે આ ડુકરું કરણે મિરેકલ છે. બીજો કોઈ પણ ધાતુ ન સંસ્કૃતમાંથી ગોતીને મૂકી દે, પણ એ ડુકરું શું કામ મૂક્યું? ક્રિયા. શંકરાચાર્યજીનું કેવું એ છે કે જે આ બધા છે ને છેલ્લે પહોંચે તોય કોઈ ક્રિયા છોડવી નથી, સંસારની આપાધૂપી છોડવી નથી, આ મોહ માયા જંજાળ એ બધી કોઈને છોડવી નથી. એ બધી છોકરાઓને આ તે બધું મારું બધું મોભો, મને કોઈ કાંઈક છોકરા પૂછે નહીં તો સંતોને ફરિયાદ કરે, મને કોઈ પૂછતું નથી. આ હનુમાનજીના પૂછડા જેવું હેરાન બહુ કરે ને. એટલે પણ છોડવું નથી, અક્રિય નથી થવું, નિવૃત્ત નથી થવું. પ્રવૃત્તિમાં નિવૃત્તિ પણ શીખવી પડે. આ બીમાર પડે ને ડૉક્ટર કે આરામ કરો, પછી જે બહુ ક્રિયા કરતા હોય ને એને આરામ કરવો કઠણ પડે. એ કોઈ રીતે એને ફાવે નહીં. ગુણાતીતાન સાહેબ જુનાગઢમાં એક સાધુ હતા, બહુ સેવા ભાવી, વાડીનું મંદિરનું બધું કામ દોડીને કરે, ઘણી વાર સેવા વગર ફાવે નહીં. પણ એમાં એને 2 આંખે અજવાળું વયું ગયું, હવે એને ફાવે નહીં ક્રિયા વગર. એટલા મૂંઝાણા. થોડા દિવસ તો ગયા પછી ગુણાતીતાન સ્વામી પાસે એક સાધુનો હાથ પકડીને આવ્યા કે મને સ્વામી પાસે લઈ જાઓ. લઈ ગયા. સ્વામી પાસે પગમાં માથું મૂકી, મા બાપ બસ હવે મને છે ને કોઈ કૂવો હોય ને કૂવા પાસે લઈ જાઓ. સ્વામી કે ત્યાં શું છે? મારે પડીને આપઘાત કરવો છે, હવે મારાથી દિવસો જતા નથી, કાં મને દેહ મુકાવી દો અને કાં મને આ કૂવામાં નાખી દો.
મારાથી બેહાતું નથી, મારે પ્રવૃત્તિ જોઈએ, મારે ક્રિયા જોઈએ. સ્વામી કે સાધુરામ કથામાં ઘણી વાર કહ્યું હતું કે પલાઠી વાળી માળા કરવા નિવૃત્ત થઈને પાછી વૃત્તિ વાળી ભજન કરવાનું અંગ પાડો, કારણ કે છેલ્લી અવસ્થાએ પછી બેહાશે નહીં, હલાશે નહીં, ચલાશે નહીં, ત્યારે અંતર્વૃત્તિ હશે તો ભગવાનનું ભજનનું સુખ આવશે. પણ જીવને ક્રૂ ડુકરું કરણે એમાંથી નિવૃત્ત થવું નથી. સતત ક્રિયા એ કરે જ રાખવી છે. બસ તોરી સંતો ગયેલા ને પુરાણ સાંઈ બધા, ત્યાં બેઠા હતા, ત્યાં એક બાપા આવ્યા, હવે થોડુંક જ છો ને, બાપા આવ્યા. બાપા કે સ્વામી મારા છોકરો છે ને એને આવે એટલે કહેજો મારું જરા માન મર્તબો રાખે. હાવ પછી તુચકાર કરે, સ્વામી ઠીક ન કહેવાય, મારા મોભો જાળવે, એમ ગરડું છે પણ હવે એમને હાચવે, એમ કહેજો માન જાળવે. સ્વામી કે બાપા હવે હરિભગત દુઃખ થઈ જાય. એટલે છોકરા આવે એટલે કહ્યું, ત્યાં જ એનો છોકરો આવ્યો. એટલે સ્વામી કે ભાઈ અહીંયા નથું અહીંયા. હા હા સાહેબ બોલો બોલો બોલો. આ બાપાની ફરિયાદ છે, એનું જરા માન મર્તબો રાખો, બાપાને થોડું અપમાન જેવું ન થાય જોવું. સ્વામી તમારી પાસે પગ પકડીને સોગંદ ખાઈને કહું છું, આજથી બાપાને કહો સવારમાં એને જે પીવું કરવું હોય ને એ રાતે કહી દે, સવારે તૈયાર. સવારે દૂધ પાણી કરે ને બપોરે જે જમવું હોય, લાપસી શીરો કંસા લાડુ પૂરી ભજીયા કહી દે, વહુ કરી દેશે. બપોરે જમીન ચડું ન કરી હોય એ પેલા કહી દે, સાંજે મારે ઢોકળો ઈડલો ઇડલી જે કાંઈ જોવું છે, પૂરી ભાખરી પકોડી એ જે જોઈ તો બાપાને તૈયાર. બરાબર. અને જેવા કે એવા એને લુગડા રોજે રોજ ધોઈને એને બધા પહેરાવવા માટે આપી દેવા. રોજ આખા દીમાં જેટલા પૈસા વાપરવા હોય એટલા તમે કયો, 5 પછી હું રોજ આપું. છૂટે હાથે ધર્માદો કરવાની છોટ. સાધુ આવે ત્યારે જે કાંઈ દાન ધર્મો કરવો હોય એને છોટ. સ્વામી કે આહા હા હા બાપા આટલું બધું છોકરો કરવા અમારી, હા એમ તો મારો છોકરો કઈ ના નથી પાડતો બધે. હા સ્વામી કે એ બધું અત્યારે કીધું ને બધું તૈયાર, પણ એક બાપાને કહી દો કે વ્યવહારમાં ઘરમાં માથું ન મારે, ઘરમાં ટકટક ના કરે. હવે આ સવારના પોરમાં મંદિરે બેસવાની જગ્યાએ લાકડી લઈને ખેતરે આવે અને એને 5 મજૂર કર્યા હોય તો ત્યાં લાકડી પછાડે. 5 શું કર્યા, 2 ન કરાય. હવે સ્વામી એનો જમાનો હતો ત્યારે 2 જણાનું જે કામ કરતા અત્યારે 5 જણા પગાર દેતા નથી કરતા. આપણે કામ પતાવવાનું હોય, હવે એને ક્યાં ચૂકવવા છે, તો ઓલા મજૂરને ધડાકૂટ કરી, ઓલા બધું મૂકીને વ્યા જાય. સ્વામી કરવું શું કામ, ઓલાને લાકડીઓ પછાડે રાખે, એને માથાકૂટ કરવાની શું જરૂર છે. હવે બળદ અહીંયા બાંધ્યો હોય તો કે ત્યાં કેમ બાંધ્યો, અહીંયા ઝાડવા હેઠળ ન બંધાય, અરે ભાઈ ત્યાં ખાંડ નાખ્યું છે, ત્યાં નિરણ નાખી છે, ત્યાં બાંધ્યો છે. બધું આમ કરે, ઘરે વહુવારું કરતા હોય તો અહીંયા કેમ મૂક્યો છે, સાંભેલું અહીં કેમ મૂક્યું છે, ગાયને આ ખીલે કેમ બાંધી છે, એ ધડાકૂટ એને શું કરવાની જરૂર છે. એટલે સ્વામી કીધું બાપા તમારો વાંક છે, તમારે આ કાંઈ કરવું નહીં, આવા સેવા કરનારા મળે નહીં, આ બધું કે છે તમને આપશે, તમે નિરાતે ભજન કરો ને તમે નિરાતે બેસો, ઘરે બેસો તોય વાંધો નહીં, મંદિરે બેસો તોય વાંધો નહીં, પણ ઓલી શું કામ કરો. એ સ્વામી એની વાત સાચી, પણ મારા હાથ પગ હાલે ત્યાં સુધી મારે ને કાંઈક ટેકો તો કરવો જોઈએ. લ્યો થાય છે નિવૃત્ત, કોઈને સંન્યાસ લેવો ઘરમાં કાંઈ શો નથી, કોઈને નિવૃત્ત થવું નથી. અને ઘરમાંથી હાવ કાઢી નાખે તો લાકડી લઈને તમે જોજો, બાબા ગામમાં રખડતા હોય, એ કૂતરું નીકળે કૂતરાને લાકડી મારે, ગાય નીકળે ગાયને ગોદો મારે, કોઈક છોકરો નીકળે તો એના પેટમાં ગોદો મારે, કાંઈ ન નીકળે તો એના પથરાને ઉલાડીને ઘા કરે. અને એવા ડોહલા હોય ને એ બધા પેલા રામજી મંદિર ચોરે જાય, રામને ડીંઢા દઈને આમ બેઠા હોય, બીડીયું પીવે, ચલમું પીવે, હોકા પીવે અને આ બધું કરે ને જ્યાં ત્યાં પાછું એ બધા થોકે ચોરાને ભરી મૂકે, ચોરાને થૂંક થૂંક કરીને બધું ભરી મૂકે. આવું અને સંધ્યાટાણું થાય ને ઓલો પૂજારી આરતી ધૂપીઓ લઈને પૂજા કરવા આવે એટલે આમ જોવે, હેલા દુર્ગા મહારાજ આવી ગયા, આરતી ટાણું થઈ ગયું, હાલો ઘરે. આખો દી રામને વાહા દઈને બેહે, પણ જ્યાં આરતીનું ટાણું થાય તો ઘરે વ્યા જાય. આને શું કહેવાય, મૂઢ કહેવાય. હા હવે સમજો એકદમ સરસ. વૃદ્ધાવસ્થા સમયે ભજન કરવું જોઈએ એ ન સમજે એને શું કહેવાય, એને મૂઢ કહેવાય. વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એ જે ન સમજે એને મૂઢ કહેવાય. અને વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે સમજે એને મહામૂઢ કહેવાય. કરી રાખો અર્થ જેટલા થાય એટલા તમે. વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે ન સમજે એ મૂઢ, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે સમજે એ મહામૂઢ. પણ એમાં શું મૂઢતા છે આજે નહીં કહીએ, આવતે શુક્રવારે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજ.